ચાલો મિત્રો, કેમ છો? મજામાં? ઓકે, તો આજના લેક્ચરની શરૂઆત કરીએ. બરાબર ધ્યાન આપજો મિત્રો. આજે આપણે ભણવું છે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર. શું ભણવાનું છે આપણે? પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર. મિત્રો સમજો, અત્યાર સુધી આપણે જે કાંઈ પણ ભણી ગયા એ આપણે બધું ભણ્યા હતા ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર. ધ્યાનથી સમજજો. અત્યાર સુધી આપણે આવું કંઈક ભણ્યા. દાખલા તરીકે આ ચુંબક છે, દાખલા તરીકે આ ચુંબક છે. યાદ કરો થોડો. આ ચુંબકનો દાખલા તરીકે N ધ્રુવ કહી દો, આ ચુંબકનો દાખલા તરીકે S ધ્રુવ કરી દો. તો ચુંબકીય ક્ષેત્ર ક્યાંથી ક્યાં જાય? તો કે N થી S તરફ, N થી S તરફ. અને આ કોણ છે? તો કે ચુંબક છે. ચુંબક માટે ચુંબકીય ક્ષેત્ર N માંથી નીકળે અને S માં જાય. મારે અત્યારે ચુંબકની વાત નથી કરવાની, અત્યારે આપણે વાત કોની કરવાની છે? શું લખેલું છે? પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર. આપણે પૃથ્વી માટે વાત કરવાની છે કે ખરેખર પૃથ્વી પાસે કઈ ચુંબકીય ક્ષેત્ર છે કે નથી, આની વાત છે. ઓકે, તો શરૂઆત કરીએ મિત્રો. બરાબર સાંભળજો. પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની વાત સમજવા માટે ઘણા બધા વર્ષો પહેલાની વાત છે, ઘણા બધા વર્ષો પહેલાની વાત છે. તો પૃથ્વી પરનો એક દેશ છે ગ્રીસ નામનો દેશ. નામનું શું લખેલું છે? ગ્રીસ નામનો દેશ. ગ્રીસ નામના દેશની અંદર એક ટાપુ છે જેનું નામ છે મેગ્નેશિયા. જેનું નામ છે મેગ્નેશિયા. એટલે હું કયા દેશની વાત કરું છું? તો કે ગ્રીસ નામના દેશની વાત કરું છું. અને એ દેશની અંદર એક ટાપુ છે જેનું નામ છે મેગ્નેશિયા. એટલે વાત છે મેગ્નેશિયા નામના ટાપુની. ધ્યાનથી સાંભળજો. આખી એક સ્ટોરી છે. એ સ્ટોરી ઉપરથી પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર આવે છે. ઓકે, મેગ્નેશિયા નામનો ટાપુ છે. હવે ધ્યાનથી સમજો. મેગ્નેશિયા નામનો ટાપુ છે. હવે મેગ્નેશિયા નામના ટાપુના ભરવાડ લોકો જે છે, કયા લોકો છે? ભરવાડ લોકો, કે જે પોતે ઘેટા બકરા ચરાવે છે. એ લોકો પોતાના ઘેટા બકરા ચરાવતા હોય છે ટાપુ ઉપર. હવે થાય છે કેવું? ધ્યાનથી સમજો. તમને ખબર હોય અથવા તો તમારા જે દાદા હોય છે, પપ્પાના પપ્પા જે લોકો હોય છે, એ લોકો ઘણી વખત ખેતરની અંદર કામ કરતા હોય તો એ પોતાની સાથે લાકડી રાખતા હોય છે કે જેથી પેલા ઘેટા બકરાને તો ગાય ભેંસને એને ચરાવી શકે. અને એ જે લાકડી હોય, ધ્યાનથી સમજો, આ સ્ટોરી આખી આની પરની જ બેઝ છે. આ દાખલા તરીકે લાકડી છે, આ દાખલા તરીકે લાકડી છે. તો લાકડીની નીચે એ લોકો લોખંડનું આખું આવરણ ચડાવી દે. આવી રીતે લોખંડનું આવરણ ચડાવી દે. લોખંડનો આખો પટ્ટો મારેલો હોય આવી રીતે. હવે લોખંડનો પટ્ટો રાખવાનું કારણ શું? કેમ કે આપણને ખબર છે કે એ લોકો વારંવાર લાકડી આવી રીતે આમ કરતા હોય. આવી રીતે આમ લાકડી કરે એટલે નીચેથી લાકડી ઘસાઈ ન જાય એટલે લોખંડનું આવી રીતે આવરણ ચડાવી દે કે જેથી લાકડી ઘસાય નહીં. તો સેમ આ જ વાત છે. તો કે જે ભરવાડ લોકો છે એ લાકડી લઈને જાય છે. તો લાકડીને જતા હોય ત્યારે આ દરમિયાન થાય તેવું અચાનક આ જે લાકડી છે એ ત્યાંની જે જમીન છે ત્યાંના કોઈ દાખલા તરીકે પથ્થર છે, આ કોઈ પથ્થર છે, તો આ લાકડી એ પથ્થર સાથે ચોંટી જાય છે. લાકડી એ પથ્થર સાથે શું થાય છે? ચોંટી જાય છે. એટલે જે ભરવાડ છે એ અચાનક જ તે અચરજમાં આવી જાય કે ભાઈ મારી લાકડી આ પથ્થર સાથે ચોંટી શું કામ ગઈ? એટલે એને તરત જ એમ થાય કે અહીંયા કંઈક છે. એમ એને થોડી ખબર પડે છે કે આ લોખંડ છે તો અહીંયા કંઈક એવી વસ્તુ છે કે જે એને આકર્ષી લે. એને એવી ખબર પડતી નથી. એને તો એવું થાય છે કે આ લાકડી આ પથ્થરને આકર્ષી કેમ લીધી? એટલે પછી તરત જ તે એ ગામમાં જઈને બધી વાત કરે આવી રીતે કે ભાઈ આ લાકડી છે મારી અહીંયા ચોંટી જાય છે. આ વાત પ્રસરતા મિત્રો આખી સ્ટોરી છે. હકીકત શું છે એ નથી ખ્યાલ, પણ એક માઇથોલોજીકલ સ્ટોરી છે કે ભાઈ આ વાર્તા આવી રીતે છે. તો પછી જે ભરવાડ છે એ બધા લોકોને કહે છે કે ભાઈ હું જ્યારે ઘેટા બકરા ચરાવવા જાઉં ત્યારે લાકડી છે એ પથ્થર સાથે ચોંટી જાય છે. તો ત્યાં થોડા સમય બાદ વૈજ્ઞાનિકો આવે છે અને વૈજ્ઞાનિકો આવીને સંશોધન કરે છે, એ ચેક કરે છે. તો એને એવી ખબર પડી કે આ જે કઈ વિસ્તાર હતો મેગ્નેશિયા નામનો ટાપુ જે છે, જે કઈ વિસ્તાર છે ત્યાંના પથ્થરો અથવા તો ત્યાંની જમીન એવી કંઈક છે કે જે લોખંડને આકર્ષી લે છે. ત્યાંના પથ્થર અથવા તો ત્યાંની જે કઈ જમીન છે એ લોખંડને આકર્ષી લે છે. એટલે તે દિવસથી એ જે ટાપુ હતો મેગ્નેશિયા નામનો ટાપુ, એના નામ ઉપરથી આ ખડકને એને નામ આપ્યું મેગ્નેટ. શું નામ આપ્યું? મેગ્નેટ. અને આપણે ગુજરાતીમાં સમજીએ એટલે નામ આપ્યું ચુંબક. સમજાય છે? એટલે મેગ્નેશિયા નામનો ટાપુ છે, ત્યાંનો આવો કોઈ પથ્થર દેખાય છે, એ પથ્થર એ આ જે લાકડી છે એને આકર્ષી લે છે. તો વૈજ્ઞાનિકોએ આને આકર્ષી લીધા. તો આને એને મેગ્નેશિયા નામના ટાપુ ઉપરથી નામ આપી દીધું મેગ્નેટ. અને મેગ્નેટનું ગુજરાતી નામ કર્યું ચુંબક. આનો મતલબ એવો થયો કે લાકડીએ પથ્થરે આ લાકડીને આકર્ષી લીધા. એનો મતલબ આ જે કઈ જમીન હતી ત્યાંની જમીને આને આકર્ષી લીધી લાકડીને. એટલે એનો મતલબ એવો છે કે જમીને આકર્ષે એટલે પૃથ્વી. એનો મતલબ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રને આને આકર્ષી લીધું.
ફરીથી આ જે કાંઈ પૃથ્વી હતી એ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રને આકર્ષી લીધું. તો એ દિવસે અથવા તો એ સમયે એવી ખબર પડે છે કે પૃથ્વી પાસે પોતાનું ચુંબકીય ક્ષેત્ર છે. પૃથ્વી પાસે પૃથ્વીનું દાખલા તરીકે આવી દોરી દઉં, પૃથ્વી આવી રીતે દોરી દઈએ આપણે. પૃથ્વી પાસે એનું પોતાનું ચુંબકીય ક્ષેત્ર છે. કેમ? કેમ કે લાકડી જે છે એ પથ્થર સાથે ચોંટી જાય છે. એટલે એનો મતલબ એવો થયો કે પૃથ્વી પાસે ચુંબકીય ક્ષેત્ર છે તો ખરું જ છે. હવે આ જે સંશોધનની વાત ચાલે છે એટલે જુદા જુદા વૈજ્ઞાનિકો પોતપોતાના તારણ આપે છે. શું તારણ આપે છે એને ધ્યાનથી સમજવાની પ્રયત્ન કરો. એક વસ્તુ આપણને ખબર પડી ગઈ કે પૃથ્વી પાસે શું છે તો કે ચુંબકીય ક્ષેત્ર છે. તો હવે વૈજ્ઞાનિકો જુદા જુદા કારણ આપે છે કે પૃથ્વી પાસે ચુંબકીય ક્ષેત્ર છે તો છે શું કામ? પૃથ્વી પાસે ચુંબકીય ક્ષેત્ર છે તો એ છે શું કામ? હું કોણ એનો જવાબ આપજો તો તમને આ લોજિક સમજાય કે આ શું કહેવા માંગે છે. માની લો કે આ ચુંબક છે, આ N કહી દો, આ S કહી દો. આનું ચુંબકીય ક્ષેત્ર ક્યાં હોય તો કે N થી S અને અંદરના ભાગમાં S થી N. હું તમને એમ કહું કે અહીંયા ચુંબકીય ક્ષેત્ર છે, આ ચુંબકીય ક્ષેત્ર છે અને તમને એમ પૂછું કે ચુંબકીય ક્ષેત્ર શું કામ છે તો તમે જવાબ શું કામ આપો? શું આપો? ચુંબકીય ક્ષેત્ર છે શું કામ છે તો એનો જવાબ શું હોય? કારણ કે ચુંબક છે. કારણ કે ચુંબક છે. ચુંબક છે એટલે ચુંબકીય ક્ષેત્ર છે. જો ચુંબક ન હોત તો ચુંબકીય ક્ષેત્ર ન હોત. આવું કહેવા માંગુ છું. એટલે જુદા જુદા વૈજ્ઞાનિકો પોતપોતાના તારણ આપે છે કે ભાઈ પૃથ્વી પાસે ચુંબકીય ક્ષેત્ર છે તો કોના કારણે છે? તો આનું સૌથી પહેલી વખત કારણ, ધ્યાનથી સાંભળજો, સૌથી પહેલી વખત કારણ આપે છે ગિલબર્ટ નામના વૈજ્ઞાનિક. કયા વૈજ્ઞાનિક? ગિલબર્ટ નામના વૈજ્ઞાનિક. ગિલબર્ટ નામના વૈજ્ઞાનિક. ધ્યાનથી સાંભળજો. એ શું કારણ આપે છે કે પૃથ્વી પરના પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનું કારણ શું? લખી દોજો. પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર નું કારણ. ધ્યાનથી સાંભળજો. સૌથી પહેલી વખત કોઈ વૈજ્ઞાનિક જે કારણ આપે છે કારણ નંબર 1 અને આ કારણ આપે છે ગિલબર્ટ નામના વૈજ્ઞાનિક. એવું કે છે કે દાખલા તરીકે આપણી પૃથ્વી છે તો એનું માનવું એવું હતું કે આ પૃથ્વીની અંદર ઊંડે કોઈક એક મોટો ચુંબક દાટી દીધો હશે. એ શું કે છે? આ પૃથ્વી છે, પૃથ્વીની અંદર કોઈક એક મોટો ચુંબક દાટી દીધો હશે એટલે દટાયેલો હશે. આવી રીતે કોઈ આ એક ચુંબક છે, દાખલા તરીકે આ ચુંબક છે, આ ચુંબક છે તો એનું માનવું એવું હતું કે આની અંદર કોઈ ચુંબક દટાયેલો છે. માની લો કે આ ચુંબકનો S ધ્રુવ કહી દો, આ માની લો કે ચુંબકનો N ધ્રુવ કહી દો. તો એની ધારણા એવી હતી કે કોઈ મોટો ચુંબક છે એ જમીનની અંદર દટાયેલો છે અને મોટો ચુંબક છે એટલે એ જમીનની અંદરથી કોઈ પણ સપાટી પરની વસ્તુ હોય એને ખેંચી લે. મેગ્નેશિયા નામનો ટાપુ જે છે એની જમીન છે, આવી રીતે જમીન છે, જોજો આ એની ઉપરના પથ્થરો છે. હવે એનું કારણ પેલા ગિલબર્ટનું કહેવાનું એવું હતું કે નીચે કોઈ ચુંબક દાટેલો છે. આમ હવે ચુંબક નીચે છે તો એનું કહેવાનું એવું કે આ ચુંબકને કારણે આ જમીન છે પણ એ પણ ચુંબકીય થઈ જાય અને એની લીધે એ જ્યાં જે તે લાકડી છે એને આમ આકર્ષી લે અથવા નીચે તરફ આકર્ષી લે, જેમ કઈ કહેવાય એમ. એટલે એને કારણે એવું આપ્યું કે પૃથ્વીની અંદર ચુંબક દટાયેલો છે. હવે આ કારણ આપ્યું એટલે પછી બધા વૈજ્ઞાનિકો ફરીથી ચેક કરે કે ભાઈ આ કારણ સાચું છે કે ખોટું છે. તો મિત્રો ધ્યાનથી સમજજો. ગિલબર્ટ નામના વૈજ્ઞાનિકે જે વાત કરી હતી કે પૃથ્વીની અંદર ચુંબક દટાયેલો છે એના કારણે પૃથ્વી પાસે ચુંબકીય ક્ષેત્ર છે, એ વાત ખોટી છે. કારણ આ નથી. હવે તમને તો એમ થાય કે કદાચ હોઈ શકે પણ કારણ આ નથી. શું કામ નથી? ધ્યાનથી સાંભળો. હું આ ચુંબક લઈ લઉં, ચુંબકનો N ધ્રુવ, ચુંબકનો S ધ્રુવ. આપણે વ્યવહારિક જીવનની અંદર આવો અનુભવ કદાચ કરેલો છે. આ જે ચુંબક છે એને તમારે ગેસ ઉપર એટલે કે સ્ટવ ઉપર લઈને એને ગરમ કરવાના. આ ચુંબકને સ્ટવ ઉપર લઈને ગરમ કરવાના. તમે આને ગરમ કરશો ને એટલે આનું ચુંબકીય ક્ષેત્ર ધીરે ધીરે ઘટતું જશે એટલે એક સમય એવો આવશે કે આ ચુંબક નહીં રહે, ખાલી એમને લોખંડના ટુકડા જેવું બની જશે. ચુંબકીય ક્ષેત્ર બધું જતું રહેશે. સમજાય છે? ક્યારે? ગરમ કરો ત્યારે. એટલે ટૂંકમાં જો તમે તાપમાન વધારો તો ચુંબકીય ક્ષેત્ર ઘટે. આ લોજિક તો સીધું જ છે કે તાપમાન વધારો તો ચુંબકીય ક્ષેત્ર ઘટે. હવે ધ્યાનથી સાંભળો, આ કારણ શું કામ ખોટું પડ્યું? ગિલબર્ટનું કેવું હતું કે ભાઈ પૃથ્વીની અંદર ચુંબક દાટેલો છે. તો હવે ધ્યાનથી સાંભળજો, પૃથ્વીનું જે પેટાળ છે, પૃથ્વીનો જે ગર્ભ છે એ તો લાવાનો બનેલો છે અને લાવા તો એકદમ ગરમ હોય છે.
હવે ગરમ હોય તો એનો મતલબ કે આ મેગ્નેટ પણ કેવું થાય? ગરમ. કદાચ મેગ્નેટ અંદર હોય તો મેગ્નેટ પણ કેવું થાય? ગરમ. અને જો એ ગરમ થાય એટલે કે તાપમાન વધે તો ચુંબકીય ક્ષેત્ર ઘટે. તાપમાન વધે તો ચુંબકીય ક્ષેત્ર ઘટે. અને એ તાપમાન તો બહુ બધા સેન્ટીગ્રેડની અંદર છે, હજારો સેન્ટીગ્રેડની અંદર છે, ખૂબ જ ગરમ હોય છે. તો એનો મતલબ એવો થયો કે એટલા ઊંચા તાપમાને ચુંબકીય ક્ષેત્ર તો સાવ પૂરું થઈ જાય, ઘટી જાય. તો એનો મતલબ કે પૃથ્વીની અંદર ચુંબક દાટેલો છે એ વાત ખોટી હોઈ શકે. કેમ? કેમ કે ઊંચા તાપમાને ચુંબકીય ક્ષેત્ર તો ઘટી જાય. એટલે ગિલબર્ટે જે ધારણા કીધી હતી એ વાત ખોટી હતી. સમજાય છે? તો પછી સાચું શું છે? પૃથ્વી પાસે ચુંબકીય ક્ષેત્ર છે ખરું, તો આવ્યું ક્યાંથી? પેલી ધારણા તમે એવું કીધી કે ચુંબક દાટેલો છે, એ વાત તો ખોટી છે. તો બીજી વાત આવી કંઈક છે, ધ્યાનથી સાંભળજો. બીજી વાત આવી છે. બીજી વાતની અંદર એવું છે, એક થિયરી છે ડાયનેમો થિયરી. કઈ થિયરીની વાત કરું છું? ડાયનેમો થિયરી. હવે આ શું છે ડાયનેમો થિયરી? ડાયનેમો થિયરી એ પૃથ્વીની પાસે ચુંબકીય ક્ષેત્ર છે તો એનું કારણ આપે છે. એટલે મેં અહીંયા લખ્યું, જો પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનું કારણ એક ગિલબર્ટ નામના વૈજ્ઞાનિકે જે વાત કરી, અને એક છે ડાયનેમો થિયરી. હવે ડાયનેમો થિયરી શું સમજાવે? ધ્યાનથી સાંભળજો. દાખલા તરીકે આ પૃથ્વી, ધ્યાનથી સમજો. દાખલા તરીકે આ પૃથ્વી. હવે સમજો, પૃથ્વીના ગર્ભની અંદર લાવા બધો ભરેલો છે કે નહીં? હજી થોડી વાર પહેલા જ વાત થઈ કે ગરમ ગરમ લાવા ભરેલો છે. તો પૃથ્વીનું પેટાળ છે એ ગરમ છે અને એની અંદર લાવા ભરેલો. હવે લાવા ભરેલો છે એટલે મિત્રો ધ્યાનથી સાંભળજો કે એની અંદર એના ધન વિદ્યુતભાર ને ઋણ વિદ્યુતભાર હોય કે ન હોય? અથવા તો ધન આયન ને ઋણ આયન હોય કે ન હોય? તો કે હોય. કેમ કે અંદર લાવા છે, લિક્વિડ છે, તો એની અંદર એના ધન આયન ને ઋણ આયન હોય જ છે. જો ધન આયન અને ઋણ આયન હોય તો ધ્યાનથી સાંભળજો. પહેલી વાત એ યાદ કરી લો કે જો વિદ્યુતભાર Q ગતિ કરે તો વિદ્યુત પ્રવાહની રચના થાય, અને જો વિદ્યુત પ્રવાહની રચના થાય તો ચુંબકીય ક્ષેત્રની રચના થાય. ફરીથી, વિદ્યુતભાર જો ગતિ કરે, આ વિદ્યુતભાર દાખલા તરીકે v વેગથી આમ ગતિ કરી તો વિદ્યુત પ્રવાહની રચના થાય, અને વિદ્યુત પ્રવાહની રચના થાય તો કોની રચના થાય? ચુંબકીય ક્ષેત્રની. હવે ધ્યાનથી સમજો, પૃથ્વીના પેટાળની અંદર લાવા તો છે જ તે. લાવા છે તો એની અંદર એના ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભાર પણ હોય. એટલે કે તમે એવું બોલી શકો કે ધન આયન અને ઋણ આયન પણ હોય. હવે સાંભળો, પૃથ્વી છે એ આપણી ગોળ ગોળ ફરે છે. પૃથ્વી ગોળ ગોળ ફરે એટલે એનો મતલબ અંદરના ધન આયન અને ઋણ આયન પણ ગોળ ગોળ ફરે. એટલે તમે એવું સમજી શકો કે એના ધન વિદ્યુતભાર અથવા તો ઋણ વિદ્યુતભાર એ પણ ગોળ ગોળ ફરે. જો વિદ્યુતભાર ગોળ ફરે એટલે એનો મતલબ વિદ્યુતભાર ગતિ કરે તો કોની રચના થાય? તો કે પ્રવાહની રચના થાય. અને જો પ્રવાહની રચના થાય તો એની આસપાસ શું ઉત્પન્ન થાય? તો કે ચુંબકીય ક્ષેત્ર. એટલે પૃથ્વી પાસે ચુંબકીય ક્ષેત્ર છે એવું આ થિયરીએ કીધું, ડાયનેમો થિયરી. ફરીથી, પૃથ્વીની અંદર લાવા છે તો એની અંદર એના ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભાર છે. પૃથ્વી આપણી ગોળ ગોળ ફરે છે તો એનો મતલબ એની અંદરના ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભાર ગોળ ગોળ ફરે છે. જો વિદ્યુતભાર ગતિ કરે તો પ્રવાહની રચના થાય, અને પ્રવાહની રચના થાય તો ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય જ છે. તો અત્યારના સમય સુધી અથવા તો અત્યારે એવું માનવામાં આવે છે કે પૃથ્વી પાસે ચુંબકીય ક્ષેત્ર છે એનું કારણ પૃથ્વીના ગર્ભમાં રહેલો લાવા છે, કે જે લાવાનું દ્રવ્ય જે છે એના કારણે છે. હકીકતમાં પૂરેપૂરું સંશોધન નથી થયું, પણ અત્યારે એવું માનવામાં આવે છે કે જે કાંઈ ચુંબકીય ક્ષેત્ર છે એના કારણે. સમજાય છે? એટલે એનો મતલબ પૃથ્વી પાસે ચુંબકીય ક્ષેત્ર છે એ ફાઇનલ થઈ ગયું. કઈ થિયરી પરથી? તો કે ડાયનેમો થિયરી પરથી. અને પૃથ્વી પાસે ચુંબકીય ક્ષેત્ર છે તો એનું કંઈક મૂલ્ય પણ હોય. તો મિત્રો યાદ રાખજો, પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર નું મૂલ્ય 10⁻⁴ ટેસ્લા જેટલું હોય છે. અંદાજે આટલું હોય. કેટલું હોય? તો કે 10⁻⁴ ટેસ્લા જેટલું હોય છે. સમજાય છે? હવે સાંભળો મિત્રો, આ તો આખી સ્ટોરી હતી. આને આમ જોવા જાવ તો એક્ઝામની અંદર તમને પૂછવાની નથી, પણ ખાલી તમને સમજાયેલું હોવું જોઈએ. આ કિંમત એક યાદ રાખવાની કે ભાઈ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું છે? તો કે 10⁻⁴ ટેસ્લા. ક્લિયર છે? એટલે આપણને હવે એવી ખબર પડી ગઈ છે કે પૃથ્વી પાસે ચુંબકીય ક્ષેત્ર છે. તો હવે આપણે આખા પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર વિશે સમજણ મેળવવાની. તો હવે એની શરૂઆત કરીએ. ચલો, બોર્ડ ઉપરથી થોડું કોપી કરી નાખજો. એકદમ ક્લિયર દેખાય છે મિત્રો? બરાબર સાંભળજો ધ્યાનથી. આને હું સાફ કરી નાખું છું.
હવે આપણે પ્રોપર સમજવાનું છે કે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર છે એ કેવી રીતે આવેલું હોય છે, એ બધી વસ્તુ આપણે સમજવી. ધ્યાનથી જોતા જાજો, ધ્યાનથી સમજજો. એકદમ કામની વસ્તુ છે. અને હવે અહીંયાથી જ આપણે જે કંઈ દાખલા આવવાના છે, જે કંઈ થિયરી કદાચ પૂછાઈ શકે, વ્યાખ્યા પૂછાઈ શકે, એ બધું અહીંયાથી જ આવશે. હવે હું શરૂઆત કરીએ. અત્યારે જે સમજાવ્યું એ તો ખાલી સમજણ હતી, ખાલી માહિતી હતી. ચાલો બરાબર ધ્યાન આપજો. ધીરે ધીરે અમુક વસ્તુઓ સમજતા જઈએ. સૌથી પહેલી વસ્તુ આપણે આ સમજીએ, ચુંબકીય સોય. સોય પેલા ચુંબકીય સોયનું કામ શું એટલું સમજી લઈએ. મિત્રો ચુંબકીય સોય એટલે તમે જોવો તો એની ડિઝાઇન આ રીતની હોય. એ તમને જોવા આવી રીતે મળે. દાખલા તરીકે આ ચુંબકીય સોય છે. વચ્ચેથી બે ભાગ હોય. એક ભાગ ડાર્ક હોય, એક ભાગ ડાર્ક કરેલો હોય આખો, એક ભાગ ડાર્ક હોય અને એક બાજુ કલરનો હોય. જે ભાગ ડાર્ક હોય એને કહેવાનો એન ધ્રુવ અને એની સિવાય આને કહેવાનો એસ ધ્રુવ. તો આને શું કહેવાય? તો કે ચુંબકીય સોય. જે ભાગ ડાર્ક હોય એને એન કહો, એની સિવાયના ભાગને એસ કહો. ઘણી વખત ઘણી ફિગરની અંદર આ જે ડાર્ક કલર એ રેડ હોય છે, રેડ કલર હોય છે. એટલે તમે એવું પણ સમજી શકો કે રેડ કલર હોય તો એને નોર્થ કહેવાના. નોર્થ એટલે કે ઉત્તર ધ્રુવ. તો એની સિવાયનો ભાગ હોય એને દક્ષિણ કહેવાના. આટલું ડન. ટૂંકમાં કલર વાળો ભાગ હોય એને રેડ ભાગ, અથવા તો કલર વાળો કોઈ પણ ભાગ હોય તો એને એન એટલે કે ઉત્તર કહેવાના. આ થઈ ચુંબકીય સોય. બીજી વસ્તુ, ચુંબકીય સોય હંમેશા ચુંબકીય ક્ષેત્રની દિશામાં જ ગોઠવાય. ફરીથી, ચુંબકીય સોય હંમેશા ચુંબકીય ક્ષેત્રની દિશામાં જ ગોઠવાય. એટલે હું એમ કહું, ધ્યાનથી સમજજો, હું એમ કહું કે ભાઈ ચુંબકીય ક્ષેત્ર આ તરફ છે, હું એમ કહું કે ચુંબકીય ક્ષેત્ર આ તરફ છે, તો જો તમે આ ચુંબકીય સોયને આની અંદર મૂકો તો એ ગોઠવાય આવી રીતે. ધ્યાનથી જોજો હું કઈ રીતે મૂકું છું. ગોઠવાય આવી રીતે. એકદમ ધ્યાનથી સમજો. આ બધી બેઝિક વસ્તુ છે. આ પહેલા તમને આ સમજાવવું જોઈએ, પછી બાકીનું બધું તો ધીરે ધીરે આવડી જશે. એ આવી રીતે ગોઠવાય. એટલે અહીંયા આવે એન અને અહીંયા આવે એસ. માની લો કે પહેલેથી ચુંબકીય ક્ષેત્ર આમ છે, એની અંદર ચુંબકીય સોયને તમે મૂકો તો એ આવી રીતે ગોઠવાય. ક્લિયર? એટલે તમારે એવું સમજવાનું, શું સમજવાનું કે ચુંબકીય ક્ષેત્ર આમ છે. જો આમ છે એટલે આમ એવું જોવા જાવ તો એસ થી એન તરફ કહેવાય. આ સોયને અનુરૂપ કહો તો આપણે શું કહી શકીએ કે એસ થી એન તરફ છે. તો મેં ચુંબકીય સોય જો આમ દોરીશ, અહીંયા એન છે, અહીંયા એસ છે, તો તમારે એવું બોલવું હોય તો એવું બોલી શકાય કે ભાઈ ચુંબકીય ક્ષેત્ર આમ જતું હશે, આ તરફ, આવી રીતે આમ જતું હશે. તમારે હંમેશા એવું ધ્યાનમાં રાખવાનું કે ચુંબકીય સોયને અનુલક્ષીને વાત કરો તો ચુંબકીય ક્ષેત્ર એસ થી એન જતું હશે. આમ હું કોઈ જગ્યાએ આવી આકૃતિ દોરું. આ મિત્રો બેકગ્રાઉન્ડ છે, પેલા તમને આવડવું જોઈએ. દાખલા તરીકે હું કોઈ જગ્યાએ આવી આકૃતિ દોરું, ધ્યાનથી જોજો. આવી આકૃતિ થોડી વારમાં આવશે જ તે. માની લ્યો હવે હું અહીંયા કહી દઉં, ડાર્ક બહુ વધારે નથી બતાવતો. માની લો કે અહીંયા એન કહું, અહીંયા એસ કહું, તો ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં હોય? તો ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં હોય? તો કે આ દિશામાં. જો આવી રીતે હશે. જો આવી રીતે. કેમ કે હજી અહીંયા આપણે સમજી જ રાખજો કે ચુંબકીય ક્ષેત્ર એન તરફનું હોય, એટલે એસ થી એન, એટલે આમ જતું હોય. આ પરિસ્થિતિની અંદર વાત કરો તો આમ જતું હોય. સમજાય છે? પાક્કું? એટલે આને પેલા ધ્યાનમાં રાખજો. ઓકે, હવે થોડું ધ્યાનથી સમજો. આટલી વાત પૂરી થઈ. હવે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની વાત કરું છું. કોની વાત કરું છું? પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની. તો એ સમજવા માટે શું કરવું એને ધ્યાનથી જો. દાખલા તરીકે આ પૃથ્વી દોરી દઉં. ચાલો આ આટલું ક્લિયર રાખજો. હવે પૃથ્વી દોરી દઉં દાખલા તરીકે. એકદમ ધ્યાનથી સમજજો. દાખલા તરીકે પૃથ્વી દોરી દીધી. હવે હું નામ આપું એને સમજો. પૃથ્વીને 4 ભાગની અંદર વહેંચી દઉં, એટલે આવી રીતે. ચાર ભાગની અંદર વહેંચી દઉં, આવી રીતે. તો ઉપર તરફ શું કહેવાય? તો કે ઉત્તર ધ્રુવ. તો આને કહેવાના ભૌગોલિક
ઉત્તર ધ્રુવ, ફિક્સ નામ, કોઈ ઓપ્શન નથી. ઉપર ઉત્તર હોય તો નીચે કોણ હોય? દક્ષિણ. તો આવું લખવાનું ભૌગોલિક દક્ષિણ ધ્રુવ. તો આ બાજુ નામ આપવું હોય તો, અહીંયા નામ આપવું હોય તો શું લખાય? તો કે ભૌગોલિક પૂર્વ ધ્રુવ. અને આ બાજુ કેવું હોય તો કે ભૌગોલિક પશ્ચિમ ધ્રુવ. ટૂંકમાં શબ્દ જોજો, ભૌગોલિક 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 નો મતલબ કે પૃથ્વીના, એટલે પૃથ્વીનો ઉત્તર ધ્રુવ, પૃથ્વીનો દક્ષિણ ધ્રુવ, પૃથ્વીનો પૂર્વ અને પૃથ્વીનો પશ્ચિમ, અથવા તો દિશા, ઉત્તર દિશા, દક્ષિણ દિશા, પૂર્વ દિશા અને પશ્ચિમ દિશા. હવે મારી વાત સમજો, પૃથ્વી છે એ ભ્રમણ કરે છે આવી રીતે. હું એવી રીતે બતાવી દઉં કે માની લો કે પૃથ્વી આવી રીતે ભ્રમણ કરે છે. ચાલો, પૃથ્વી આવી રીતે ભ્રમણ કરે છે, આમ ત્યાંથી સમજો. જો પૃથ્વી આવી રીતે ભ્રમણ કરે તો મિત્રો આ જે લાઈન બની એને કહેવાય ભ્રમણ અક્ષ. કેમ કે આને અનુલક્ષીને ભ્રમણ કરે. જો આમ, તો આ જે લાઈન છે એને કહેવાય ભ્રમણ અક્ષ. તો હું અહીંયા નામ આપી દઉં, દાખલા તરીકે એ. ધ્યાનથી જોજો, અહીંયા એ નામ આપું, અહીંયા બી નામ આપું. તો તમે આવું લખી શકો કે અહીં એ બી ઇઝ ઇક્વલ ટુ પૃથ્વીની ભ્રમણ અક્ષ, આવું લખી શકાય. થોડું આગળ જઈએ. દાખલા તરીકે અહીંયા સી નામ આપું, દાખલા તરીકે અહીંયા ડી નામ આપું. તો મિત્રો આને કહેવાય પૃથ્વીની વિષુવ રેખા. શબ્દ સાંભળજો, પૃથ્વીની વિષુવ રેખા. વિષુવ રેખા એટલે આ જે અક્ષ હોય એને લંબ તમારે રેખા દોરો. આ જે અક્ષ છે એને લંબ રેખા દોરો તો આ જે મળી ગઈ એને કહેવાય વિષુવ રેખા. તો તમે અહીંયા લખી શકો સીડી ઇઝ ઇક્વલ ટુ પૃથ્વીની વિષુવ રેખા, આવું લખી શકો. ઉપરની અંદર ભ્રમણ અક્ષ અથવા તો ખાલી અક્ષ લખો તોય ચાલે, ખાલી અક્ષ લખો તોય ચાલે, પણ શબ્દ બધા આપણે ધ્યાનમાં રાખશું. આને શું કહેવાય? તો કે વિષુવ રેખા. ઓકે, હવે ધ્યાનથી સાંભળો. પૃથ્વી પાસે ચુંબકીય ક્ષેત્ર છે કે નથી? તો કે છે. હવે એક એક્સપેરિમેન્ટ કરવામાં આવ્યો, ધ્યાનથી સાંભળજો, એક એક્સપેરિમેન્ટ કરવામાં આવ્યો. એ એક્સપેરિમેન્ટની અંદર એવું જોવામાં આવ્યું કે પૃથ્વી પરના જુદા જુદા સ્થળોએ ચુંબકીય સોય મૂકવામાં આવી. શું બોલું છું? પૃથ્વી પરનો દાખલા તરીકે આ સ્થળ લઈ લો, 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 મીન્સ કે આ પૃથ્વીની સપાટી પરનું કોઈ પણ સ્થળ, એ જુદા જુદા સ્થળે ચુંબકીય સોય મૂકી. હવે ચુંબકીય સોય શું કામ મૂકે છે સાંભળો. તમે એમ કહો ચુંબકીય સોય આવી રીતે રહી, આ જેમ છે એમ જ રહી, તો શું કહેવાય કે ચુંબકીય ક્ષેત્ર આમ છે. ચુંબકીય સોય આવી રીતે રહી તો તમે એમ કહી શકો ચુંબકીય ક્ષેત્ર આમ છે. તમે એવું કહો છો કે પૃથ્વી પાસે ચુંબકીય ક્ષેત્ર છે તો ક્યાંક તો હશે જ. તો જે દિશામાં હશે ત્યાં ચુંબકીય સોય ગોઠવાઈ જશે. ચુંબકીય ક્ષેત્ર દાખલા તરીકે આમ હશે તો ચુંબકીય સોય આમ ગોઠવાશે. ચુંબકીય ક્ષેત્ર દાખલા તરીકે આ તરફ હશે તો ચુંબકીય સોય આમ ગોઠવાશે. તો એટલે વૈજ્ઞાનિકો એવું કર્યું કે જુદા જુદા સ્થળોએ ચુંબકીય સોયને મૂકી અને એને ચેક કર્યું કે એ કઈ રીતે ગોઠવાય. તો એ લોકોને જોવા આવવું મળે. ધ્યાનથી જોજો. દાખલા તરીકે હું અહીંયા મૂકું ચુંબકીય સોયને, હું દાખલા તરીકે અહીંયા મૂકું, જોજો અહીંયા આ ભાગ ઉપર મૂકું છું, તો એ આવી રીતે ગોઠવાની. ધ્યાનથી જોજો કેવી રીતે ગોઠવાય છે એને સમજજો. આ બાજુ n અને આ બાજુ s મેળવો. ચુંબકીય સોય આવી રીતે ગોઠવાની. દાખલા તરીકે અહીંયા જ્યારે મૂકી ત્યારે એ સોય છે આવી રીતે ગોઠવાય છે. ધ્યાનથી જોજો. ચુંબકીય સોય આપણે ગોઠવતા નથી, એ જાતે જાતે ગોઠવાઈ જાય છે. એટલે અહીંયા n આવ્યો, અહીંયા s આવ્યો. ધ્યાનથી જોજો. અને જ્યારે દાખલા તરીકે આ સ્થળે મૂકી ત્યારે ચુંબકીય સોય આવી રીતે ગોઠવાની. સમજજો. અહીંયા n મેળવો અને અહીંયા s મેળવો. હવે થોડું ધ્યાનથી સમજો. થોડી વાર પહેલા જ આપણે કીધું કે ચુંબકીય સોય એ ચુંબકીય ક્ષેત્રની દિશામાં ગોઠવાય. તો એવું સમજી શકાય કે અહીંયા ચુંબકીય ક્ષેત્ર કદાચ આમ જતું હશે. જો અહીંયા ચુંબકીય n તરફ જાય છે, જો n તરફ, એમ આમ n તરફ એટલે આમ, એટલે અહીંયા ચુંબકીય ક્ષેત્ર મે બી આમ જતું હશે.
અહીંયા ચુંબકીય ક્ષેત્ર કદાચ આમ જતું હશે, અહીંયા ચુંબકીય ક્ષેત્ર કદાચ અંદર જતું હશે, અંદર અંદર જો એન આમ છે. તો હવે મારા શબ્દ ધ્યાનથી સાંભળજો. જ્યાં ચુંબકીય સોય એ પૃથ્વીની જે સપાટી છે, આ સપાટી છે, બતાવું સપાટી કઈ એટલે આ સપાટી છે, જો આ સપાટી. જ્યાં ચુંબકીય સોય પૃથ્વીની સપાટીને લંબ થઈ ગઈ, પૃથ્વીની સપાટીને લંબ, જો આ સપાટી આવી રીતે અને આ આવી રીતે છે, તો બંને વચ્ચેનો ખૂણો જો 90 ડિગ્રી, જો ક્લિયર દેખાય છે. આ બાજુ ચુંબકીય સોય આવી રીતે અને સપાટી જો આવી રીતે છે, સાફ થઈ ગયા, ચાલો આવી રીતે છે, જો તો બંને એકબીજાને લંબ થઈ ગયા, જો ક્લિયર દેખાય, જો લંબ થઈ ગયા. જો જ્યાં ચુંબકીય સોય પૃથ્વીની સપાટીને લંબ થઈ ગઈ તે જગ્યાએ એટલે આ જગ્યા અને એક આ જગ્યા, ધ્યાનથી સાંભળજો, એક આ જગ્યા અને એક આ જગ્યા. તો એ લોકોએ આને નામ આપ્યું અહીંયા એન છે, કોના છે તો કે ચુંબકીય સોયના. તો અહીંયા એને નામ આપ્યું ચુંબકીય, આ બિંદુને નામ આપ્યું ચુંબકીય એન ધ્રુવ, અથવા તો ચુંબકીય એન એટલે ઉત્તર ધ્રુવ. અને આ તરફ કયો છે બિંદુ, આ તરફ કોણ છે એસ, તો આ બિંદુને એને નામ આપ્યું ચુંબકીય એસ ધ્રુવ, અને એસ એટલે દક્ષિણ. ટૂંકમાં આ જે ભાગ છે એને કહેવાય ચુંબકીય ઉત્તર ધ્રુવ, અને આ જે ભાગ છે એને કહેવાય ચુંબકીય દક્ષિણ ધ્રુવ. આને કહેવાય ભૌગોલિક ઉત્તર ધ્રુવ, આને કહેવાય ભૌગોલિક દક્ષિણ ધ્રુવ. ક્લિયર? હવે મારી વાત સાંભળો. ગિલ્બર્ટે જે ધારણા કીધી હતી ને એને ખાલી આની અંદર હું કાલ્પનિક રીતે મૂકી દઉં. મિત્રો સમજો તો, દાખલા તરીકે અહીંયા હું કહી દઉં એન છે, અહીંયા હું કહી દઉં એસ છે, અહીંયા હું કહી દઉં એન છે, અહીંયા હું કહી દઉં એસ છે. તો અહીંયા જો હું બીજું ચુંબક મૂકી દઉં, દાખલા તરીકે બીજો ચુંબક મૂકી દઉં, અહીંયા દાખલા તરીકે એસ લઈ લો, અહીંયા દાખલા તરીકે એન લઈ લો, તો એન હોય તો જ એસ ને આકર્ષે, એન હોય એની સામે એસ હોય તો જ આકર્ષે. તો એનો મતલબ એવો થયો કે અહીંયા એન છે, તો અહીંયા દાખલા તરીકે અંદર કલ્પના કરું કે અંદર કોઈ ચુંબક છે. દાખલા તરીકે મેં કલ્પના કરી દીધી કે હકીકતમાં પૃથ્વીની અંદર કોઈ ચુંબક છે, આવી કલ્પના કરીએ છીએ આપણે, છે નહીં, ખાલી કલ્પના કરીએ છીએ. જોજો ધ્યાનથી સમજજો. દાખલા તરીકે પૃથ્વીની અંદર આવો કોઈ ચુંબક છે, તો સમજો તો અહીંયા એન હોય તો અહીંયા કોણ હોય તો કે એસ, અને અહીંયા એસ હોય તો અહીંયા કોણ હોય તો કે એન. આવું કહેવા માંગુ છું, આ સમજાવવા માંગુ છું. ક્લિયર? હવે ધ્યાનથી સાંભળો. તો તમે એવું માની લીધું કે ભાઈ પૃથ્વીની અંદર એનો ચુંબક છે, દાખલા તરીકે તો ચુંબક છે, તો ચુંબકીય ક્ષેત્ર ક્યાંથી નીકળે ને ક્યાં નીકળી જાય? આ ચુંબક હોય, આ દાખલા તરીકે ચુંબક છે, ચુંબકીય ક્ષેત્ર એન માંથી નીકળે એસ માં જાય અને આમ અંદર થઈ જાય, એન માંથી નીકળે એસ માં જાય અને અંદર થઈ જાય. તો અહીંયા સમજો, ચુંબકીય ક્ષેત્ર ક્યાંથી નીકળે ક્યાં જાય તો કે એન માંથી નીકળે અને એસ માં જાય. એટલે ડિઝાઇન બને આવી, ધ્યાનથી જોજો, ડિઝાઇન બનશે આવી, સમજજો. બોલો આવું કહેવાય કે ભાઈ એન માંથી નીકળ્યા અને ફરી ફરીને એસ માં જાય. એક્ઝેક્ટ આ બાજુથી જુઓ, અહીંયાથી જુઓ, એન માંથી નીકળ્યા અને ફરી ફરીને એસ માં જાય છે, અને એસ માંથી પાછી ક્યાં ગયા તો કે એન માં. જો તો આ શું દોર્યું તમે, એન માંથી ગયું એસ માં, એટલે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર. જો આ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર. હવે થોડું ધ્યાનથી જોજો, અહીંયાથી આપણે નીકળ્યા તો અહીંયાથી બહાર નીકળી ગયા, અહીંયાથી આમ ગયા, અહીંયાથી આમ ગયા, અહીંયાથી અંદર ગયા. તો મિત્રો સાંભળો, આપણે પહેલા જ સમજ્યા કે ચુંબકીય સોય એ ચુંબકીય ક્ષેત્રની દિશામાં ગોઠવાય. તો અહીંયા જુઓ, ચુંબકીય ક્ષેત્ર જો અહીંયાથી બહાર જ નીકળે છે, એન માંથી નીકળે છે, જો અહીંયાથી બહાર જ નીકળે છે, જો. અને આ બાજુ જ એન છે, જો એસ થી એન તરફ, જો અહીંયા જો એસ થી એન તરફ ચુંબકીય ક્ષેત્ર આમ, આની અંદર જુઓ તો આમ એક્ઝેક્ટ એ પરિસ્થિતિ થઈ. જો ચુંબકીય ક્ષેત્ર બહાર નીકળે છે, પછી અહીંયાથી તમે ફરો તો જો ચુંબકીય ક્ષેત્ર આમ જતો એવું લાગે, તો જો એસ થી એન તરફ જો, એટલે ચુંબકીય સોય આવી રીતે ગોઠવાની.
પછી અહીંયાથી ફરો તો જો આમ અંદર જતું હોય એવું લાગે, તો જો SCN જો સમજાય છે. એટલે આની ઉપરથી જ આપણે ચુંબકીય ક્ષેત્ર દોર્યું, એટલે આ દોરી દીધું આપણે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર. તમને કોઈ એવું પૂછે કે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર ક્યાંથી નીકળી અને ક્યાં જાય, મારો શબ્દ સાંભળજો, પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર ક્યાંથી નીકળીને ક્યાં જાય, તો આવું બોલાય. આ નીચેનો ભાગ એટલે આ દક્ષિણ ગોળાર્ધ, ગોળાર્ધ એટલે આવી રીતે, અને ઉપરના ભાગને કહેવાય ઉત્તર ગોળાર્ધ. તો શબ્દ આવો બોલાય, દક્ષિણ ગોળાર્ધમાંથી નીકળે અને ઉત્તર ગોળાર્ધમાં જાય. નીચેનો ભાગ આખો દક્ષિણ કહી દો, ઉપરનો ભાગ ઉત્તર કહી દો, તો દક્ષિણ ગોળાર્ધમાંથી નીકળે અને ફરી ફરીને ઉત્તર ગોળાર્ધમાં જાય, આવું બોલી શકાય. અને આવી રીતે ન બોલવું હોય તો બીજો શબ્દ આવો બોલાય. ધ્યાનથી સાંભળજો, ચુંબકીય S માંથી નીકળે, જો અહીંયાથી નીકળે છે, હકીકતમાં ચુંબકના N માંથી નીકળે છે, પણ આપણે તો અહીંયા S નામ આપ્યું. જો ચુંબકીય S માંથી નીકળે અને ચુંબકીય N માં જાય, N માં અહીંયા S માંથી નીકળે, અહીંયાથી S માંથી ચુંબકીય S માંથી નીકળ્યો અને N માં જાય. અને ચુંબકને અનુરૂપ કેવું હોય, ચુંબકને આધારે તો કહેવાય N માંથી નીકળે અને S માં જાય. તો એવી રીતે આવડશે. પહેલી વસ્તુ તમને શું આવડવી જોઈએ? સૌથી પહેલી વસ્તુ અહીંયા કહેવાય ભૌગોલિક ઉત્તર, અહીંયા ભૌગોલિક દક્ષિણ, ભૌગોલિક પૂર્વ, ભૌગોલિક પશ્ચિમ. બીજી વસ્તુ અહીંયા ચુંબકીય ઉત્તર, ઉત્તરની બાજુમાં ચુંબકીય ઉત્તર, દક્ષિણની બાજુમાં ચુંબકીય દક્ષિણ. આટલી વસ્તુ ક્લિયર. હવે એક નવી વાત કરું, ધ્યાનથી સમજજો મિત્રો. આ ચુંબક છે તો ચુંબકને અનુરૂપ એક અક્ષ દોરી દો. જોજો આવી રીતે દોરી શકાય, ધ્યાનથી જોજો. તો આને કહેવાય, આ જે વચ્ચેથી રેખા પસાર થાય આને કહેવાય ચુંબકીય અક્ષ. શું કહેવાય? ચુંબકીય અક્ષ. જેવી રીતે આ પૃથ્વીની અક્ષ હતી એવી રીતે આ ચુંબકની અક્ષ, આવી રીતે. ડન. હવે નવી વસ્તુ સમજો. જો પૃથ્વીની અક્ષ હતી, પૃથ્વીની અક્ષ હતી તો એને લંબ તમે પૃથ્વીની વિષુવ રેખા દોરી. જો આ આવી રીતે અક્ષ હતી, એને લંબ એને વિષુવ રેખા દોરી, તો આ ચુંબકની અક્ષ છે, તો એને લંબ એની વિષુવ રેખા આવી રીતે. જો આવી રીતે આ ચુંબકની અક્ષ, તો આ વિષુવ રેખા આવી રીતે. જો એટલે આમ દોરવી પડશે, આવી રીતે આમ. તો એનો મતલબ હવે જે રેખા દોરવું એને ધ્યાનથી જોજો, હવે જે રેખા દોરવું એને ધ્યાનથી જોજો. બે એક જ લાઈન છે મિત્રો, એ તો થોડાક અલગ થયા છે પણ સાચવી લેજો. ચાલો હવે થઈ ગયા, નથી માંગે. તો મિત્રો આ જે રેખા દોરી એને શું કહેવાય? ચુંબકીય વિષુવ રેખા. આને તમે ચુંબકીય અક્ષ કીધી તો આને કહેવાય ચુંબકીય વિષુવ રેખા. તો અહીંયા નામ આપો ચુંબકીય વિષુવ રેખા. વિષુવ રેખા આટલી વસ્તુ થવી જોઈએ. ચુંબકીય અક્ષ છે તો દાખલા તરીકે અહીંયા નામ આપી દઉં, અહીંયા નામ આપી દઉં A ડેશ, સોરી ચાલો અહીંયા નામ આપી દઉં A ડેશ, વાંધો નહીં, ચાલો અહીંયા નામ આપી દઉં B ડેશ. તો તમે અહીંયા લખી શકો આવું A ડેશ B ડેશ ઇઝ ઇક્વલ ટુ, અહીંયા A ડેશ નામ નથી આપવું કેમ કે બધું ગીચો ગીચ થઈ જશે, થોડું ઉપર નામ આપી દઉં. ચાલો ધ્યાનથી જોજો. અહીંયા દાખલા તરીકે નામ આપી દઉં A ડેશ, અહીંયા નામ આપી દઉં B ડેશ. તો A ડેશ B ડેશ શું કહેવાય? તો કે ચુંબકીય અક્ષ. તો અહીંયા લખી નાખું ચુંબકીય અક્ષ. એવી રીતે આને નામ આપી દો. તો કે અહીંયા C છે તો અહીંયા નામ આપી દઉં C ડેશ. ઓકે, અહીંયા D છે તો અહીંયા નામ આપી દઉં D ડેશ. તો C ડેશ D ડેશ ને શું કહેવાય? તો કે ચુંબકીય વિષુવ રેખા. લખી નાખો C ડેશ D ડેશ ઇઝ ઇક્વલ ટુ ચુંબકીય વિષુવ રેખા. ઠીક મિત્રો, મારું સમજાવવાનું જે આખું કારણ હતું એ આ હતું, મારે આ સમજાવવાનું હતું. આ આકૃતિ દોરતા તમને આવડવી જોઈએ. આવડશે પાક્કો? એક વખત આ જે આકૃતિ છે એ આપણે હજી બીજી વખત ગણો, એક વખત નહીં ઘણી બધી વખત આજે દોરવાના છે, પણ પહેલા તમને આ સમજાવવું પડે. ઝડપથી એક વખત અહીંયા સાઈડ પર દોરવાનો પ્રયત્ન કરીએ ઝડપથી. આને હવે નહીં જોતા, અહીંયા જોવાનો પ્રયત્ન કરો. હું અત્યારે સાફ નથી કરતો, અહીંયા જો. દાખલા તરીકે આ પૃથ્વી, ઓકે, 4 ભાગની અંદર વહેંચી દીધી.
ચાલો આવું થઈ ગયું. અને ભૌગોલિક ઉત્તર, મિત્રો ધ્યાનથી સમજો, મારો શબ્દ સાંભળી લેજો. ભૌગોલિક ઉત્તર કહો અથવા તો એને કહેવાય સાચા ઉત્તર. સાચા ઉત્તર ધ્રુવ. કેમ? કેમ કે ઉત્તર ધ્રુવ આ તરફ જ હોય. આ જે ઉત્તર છે એ તો ચુંબકીય ઉત્તર છે, એટલે આ સાચા છે. આમ જોવા જાવ તો ખોટા છે. આ સાચા છે, આ ખોટા છે. પણ આપણે સાચા ખોટા એમ નહીં બોલવાનું. આ ભૌગોલિક ઉત્તર ધ્રુવ અથવા તો સાચો ઉત્તર ધ્રુવ, અને આને કહેવાય ચુંબકીય ઉત્તર ધ્રુવ. આને કહેવાય ચુંબકીય ઉત્તર ધ્રુવ, આને કહેવાય સાચો ઉત્તર ધ્રુવ. એવી રીતે. ચાલો અહીંયા ઉત્તર નામ આપી દઉં, અહીંયા દક્ષિણ નામ આપી દઈએ, અહીંયા પૂર્વ નામ આપી દઈએ, અને અહીંયા પશ્ચિમ નામ આપી દઈએ. ચાલો આટલું થઈ ગયું. પણ બધા ભૌગોલિક. હવે થોડું ધ્યાનથી સમજો. અહીંયા શું નામ આપવાનું? તો કે ચુંબકીય ઉત્તર. અહીંયા ઉત્તર હોય તો અહીંયા ચુંબકીય ઉત્તર, અહીંયા દક્ષિણ હોય તો અહીંયા આપવાનું ચુંબકીય દક્ષિણ. ચુંબકીય દક્ષિણ. ચાલો ઓકે. ઉત્તર એટલે N, દક્ષિણ એટલે S. તો એનો મતલબ હવે અંદર ચુંબક દોરવાનું. ચુંબક દોરી દીધું. તો જો અહીંયા N હોય તો અહીંયા S આવે, જો અહીંયા S હોય તો અહીંયા N આવે. ચુંબકીય ક્ષેત્ર ક્યાંથી નીકળીને ક્યાં જાય? તો કે N માંથી નીકળે અને S માં જાય. આવી રીતે N માંથી નીકળે અને S માં જાય. આવી રીતે થઈ ગઈ આકૃતિ. જો ફરક ખાલી એટલો છે કે આની અંદર મેં નામકરણ નથી કર્યું. આને શું કહેવાય? જોજો ધ્યાનથી સમજો. આ અક્ષને શું કહેવાય? આને તો કે ભ્રમણાક્ષ. પૃથ્વીની ભ્રમણ અક્ષ અહીંયા રાખો. ઓકે. આને શું કહેવાય? તો કે પૃથ્વીની વિષુવ રેખા. આને શું કહેવાય? દોરી દઉં પછી જવાબ આપો. તો કે ચુંબકીય અક્ષ. તો આને શું કહેવાય? તો કે ચુંબકીય વિષુવ રેખા. જો અક્ષને લંબ એટલે ચુંબકીય વિષુવ રેખા. આવડશે? બસ આ આકૃતિ યાદ છે. ક્લિયર? હવે આપણે અલગ અલગ 4 શબ્દોને સમજવાના છે. 4 શબ્દો સમજવાના છે. એ 4 શબ્દો સમજવા માટે હું આકૃતિ સાફ કરી નાખું છું. આ આકૃતિને કોપી કરી નાખો. ચાલો આગળ જઈએ. 4 અલગ અલગ શબ્દો સમજીએ. બરાબર ધ્યાન આપજો. ચાલો મિત્રો, એકદમ ક્લિયર દેખાય છે? અમારી વાત ધ્યાનથી સાંભળજો. અત્યારે હવે આપણે આની જરૂર નથી. આકૃતિ આખી હું રહેવા દઉં છું અને બાકીના ભાગની અંદર અલગ અલગ વસ્તુ સમજાવતો જાઉં છું. એક વસ્તુ અહીંયા તમારે લખવી તો લખી નાખજો ચુંબકીય સોય માટે, કે ચુંબકીય સોય એ ચુંબકીય ક્ષેત્રની દિશામાં ગોઠવાય છે. આ શબ્દ ધ્યાનમાં રાખજો. ચુંબકીય સોય હંમેશા ક્યાં ગોઠવાય? તો કે ચુંબકીય સોય હંમેશા ચુંબકીય ક્ષેત્રની દિશામાં ગોઠવાય. આ બંનેને માટે મેં લખ્યું છે. દાખલા તરીકે ચુંબકીય ક્ષેત્ર આમ જતું હોય તો આ તરફ N હોય ને આ બાજુ S હોય. ચુંબકીય ક્ષેત્ર આમ જતું હોય તો આ તરફ N હોય ને આ તરફ S હોય. ક્લિયર? હવે આને હું સાફ કરી નાખું છું. ચાલો આને હું સાફ કરી નાખું છું. હવે કંઈક નવા શબ્દ સમજવા છે. એ શબ્દો હું લખી નાખું. ધ્યાનથી જોજો. પહેલી વખત આવા શબ્દ સાંભળો છો એટલે પહેલી વખત કદાચ તમને આ શબ્દ અજીબ લાગે, સાંભળવામાં પણ કંઈ ખબર ન પડે અને બોલતા પણ કદાચ ન આવડે. પણ બધા શબ્દને ધ્યાનથી સાંભળો કે જેથી ખબર પડે. સૌથી પહેલો શબ્દ, આ 4 શબ્દ આવડશે પછી આની ઉપરના દાખલા થશે. 4 શબ્દ લખી જોજો. સૌથી પહેલો શબ્દ એંગલ ઓફ ડીપ. શબ્દ જો ધ્યાનથી, એંગલ ઓફ ડીપ. ઇંગ્લિશમાં લખેલું છે. ઇંગ્લિશ નામ પણ તમને આવડવું જોઈએ. એંગલ ઓફ ડીપને દર્શાવાય ડેલ વડે, અથવા તો તમે આને ડેલ્ટા પણ કહી શકો. જે બોલો તે ચાલશે. ડેલ બોલો તો પણ ચાલશે, ડેલ્ટા બોલો તો પણ ચાલશે. એંગલ ઓફ ડીપનું ગુજરાતી નામ છે નમન કોણ. નમન કોણ. આપણને બંને નામ યાદ રહેવા પડે, કોઈ ઓપ્શન છે નહીં. એંગલ ઓફ ડીપ અથવા તો નમન કોણ. એટલે તમને કોઈ એવું પૂછવાના નથી, પણ જનરલ વાત છે કે ભાઈ નમન કોણને કોના વડે દર્શાવે કે ડેલ્ટા વડે. ઓકે, આ પહેલો શબ્દ. હવે બીજો શબ્દ આપણે સમજવાનો છે. ધ્યાનથી જોજો. મેગ્નેટિક મેરિડિયન. આનું કોઈ ગુજરાતી નામ નથી. આ શબ્દને આપણે આવી જ રીતે યાદ રાખવો પડશે. એક ખાલી તમારે નોર્મલ ગુજરાતી કરવું હોય તો આટલું કરી શકાય કે મેરિડિયન એટલે સમતલ. આને ધ્યાનમાં રાખજો. તમારે આવું બોલવું હોય તો આવું તમે બોલી શકો. મેગ્નેટિક સમતલ અથવા તો ચુંબકીય સમતલ. આવું કરવું હોય તો કરી શકાય. ચુંબકીય સમતલ અથવા તો મેગ્નેટિક સમતલ. પણ જનરલી બધી જગ્યાએ આવું જ લખેલું છે, મેગ્નેટિક મેરિડિયન. એટલે તમે એ જ યાદ રાખજો. આ ખાલી જાણકારી માટે જ, કેમ કે હમણાં ભણશું ત્યારે કામમાં લાગી જશે.
મેગ્નેટિક મેરિડિયન બીજો શબ્દ. ત્રીજો શબ્દ આપણે આ સમજવાનો છે, ભૌગોલિક મેરિડિયન. ફરી એવી જ રીતે મેરિડિયન એટલે સમતલ તમે કહી શકો છો, એમાં કઈ વાંધો નથી, પણ જનરલી આપણે આવું બોલશું ભૌગોલિક મેરિડિયન. ત્રીજો શબ્દ. ચોથો શબ્દ સમજવાનો છે ડેક્લિનેશન એંગલ. શબ્દ લખી જોજો. એંગલ, ડેક્લિનેશન એંગલ. ડી ઉપરથી જ તે એને ડી વડે દર્શાવાય ડેક્લિનેશન એંગલ ને. અને જો તમારે એનું ગુજરાતી નામ સમજવું હોય તો આ નામ પણ યાદ રાખવાનું છે. નામ છે દિક્પાત કોણ. નામ યાદ રાખજો, દિક્પાત કોણ. દિક્પાત કોણ ઇંગ્લિશ નામ ડેક્લિનેશન એંગલ. ડન. 4 શબ્દ સમજવાના. સૌથી પહેલા શરૂઆત કરીએ અહીંયાથી. એક શબ્દ સમજાય છે પછી ધીરે ધીરે બધા આવી જશે. પહેલા આને સમજીએ કે ભાઈ એંગલ ઓફ ડીપ અથવા તો નમન કોણ એટલે શું. અહીંયા હું લખું છું. હવે પહેલા ભાગથી શરૂઆત કરીએ. નંબર 1 સૌથી પહેલો શબ્દ એંગલ ઓફ ડીપ એટલે લખીએ એંગલ ઓફ ડીપ. ઓકે. કોના વડે દર્શાવ્યા તો કે ડેલ વડે દર્શાવ્યા. બીજું નામ કહી દો તો કે નમન કોણ. ચાલો હવે સૌથી પહેલી વસ્તુ, દાખલા તરીકે તમને એવું પૂછે કે એંગલ ઓફ ડીપ ની વ્યાખ્યા આપો અથવા તો નમન કોણની વ્યાખ્યા આપો. તો મિત્રો વ્યાખ્યા એકદમ સીધી છે. આકૃતિને મારી સાથે સાથે સમજો અને અહીં આપણે લખીએ. ચાલો સમજજો ધ્યાનથી. આ પૃથ્વી છે, જોજો આ પૃથ્વી છે. એકદમ ધ્યાનથી બધી જ વસ્તુ જોતા જજો. આ પૃથ્વી છે. તમે આ સપાટીની વાત કરો તો આને પૃથ્વીની સપાટી કહેવાય. જો આ પૃથ્વીની સપાટી કહેવાય. અને આ જે લાઈન જાય છે ડોટ વાળી લાઈન, આને કહેવાય પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર. જો પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર એટલે ચુંબકીય ક્ષેત્ર આ તરફ જાય છે આમ. અને તમે દાખલા તરીકે આવી રીતે ફરો તો સપાટી પણ આ જ રીતે છે. જો પહેલી વસ્તુ, સપાટી આમ છે અને ચુંબકીય ક્ષેત્ર પણ આમ છે. ધ્યાનથી જોજો, થોડું ધીરે ધીરે સમજાશે. થોડા આગળ જઈએ. દાખલા તરીકે તમે હજી અહીંયાથી ગોળ 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 ફરો છો અને માની લો કે અહીંયા પહોંચ્યા. અહીંયા ધ્યાનથી જોજો, અહીંયા પહોંચ્યા તો આ સપાટી કહેવાય. જો હું માર્કર ફેરવું છું એ સપાટી કહેવાય પૃથ્વીની. અને ચુંબકીય ક્ષેત્ર કેવી રીતે કહેવાય તો કે ચુંબકીય ક્ષેત્ર જો ઉપરથી આમ અંદર જાય છે, અંદર, એટલે ચુંબકીય ક્ષેત્ર આવી રીતે છે. સપાટી આમ છે અને ચુંબકીય ક્ષેત્ર અંદર છે. સપાટી આવી રીતે છે અને ચુંબકીય ક્ષેત્ર આમ છે. એક રીતે જો તમારે સમજવું હોય તો એવું સમજી શકો કે આ બાજુ સપાટી આમ છે, ચુંબકીય ક્ષેત્ર આમ છે. અહીંયા એવું બોલાય સપાટી આ તરફ છે, ચુંબકીય ક્ષેત્ર આમ છે. હજી એક જગ્યાએ જોઈએ. માની લો કે તમે ફરો છો, ફરતા અહીંયા આવી ગયા. અહીંયા તો આ સપાટી થઈ, સપાટી આમ થઈ અને ચુંબકીય ક્ષેત્ર જો આમ જ જાય છે. એટલે આમ જોવા જાવ તો બંને એક દિશા જેવું છે. તમે એવું વિચારી લો તમે આમ ફરો છો તો જો આ સપાટી થઈ અને આ બાજુ ચુંબકીય ક્ષેત્ર થયું, આમ જ થયું. તો વ્યાખ્યા શું તો કે પૃથ્વીની સપાટી અને ચુંબકીય ક્ષેત્ર, અહીંયા ચુંબકીય ક્ષેત્ર આમ છે, અહીંયા ચુંબકીય ક્ષેત્ર આમ છે, અહીંયા ચુંબકીય ક્ષેત્ર આમ છે. પૃથ્વીની સપાટી અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચે બનતા ખૂણાને એંગલ ઓફ ડીપ કહે છે. ફરીથી, પૃથ્વીની સપાટી અને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર વચ્ચે બનતા ખૂણાને એંગલ ઓફ ડીપ કહે છે. પતી ગયું. લખાવો. ચાલો પૃથ્વીની શબ્દ લખી જોજો. પૃથ્વીની સપાટી એટલે મિત્રો આ સમક્ષ સીધી સપાટી કહેવાય, સીધી કહેવાય. જો બધી જગ્યાએ સીધી બને છે એટલે લખી દેજો પૃથ્વીની સમક્ષિતિજ સપાટી એટલે કે આ સપાટી અને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર. આગળ લખાવો. અને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર વચ્ચે બનતા ખૂણાને
શું કહેવાય છે? તો કે એંગલ ઓફ ડીપ કહે છે. એંગલ ઓફ ડીપ કૌંસની અંદર લખી દો ડેલ્ટા, ડેલ્ટા કહે છે. ક્લિયર? ફરીથી પૃથ્વીની સમક્ષિતિજ સપાટી અને ચુંબકીય ક્ષેત્ર અહીંયા અંદર છે, અહીંયા આ તરફ છે, એ બે વચ્ચે જે કાંઈ ખૂણો બને એ ખૂણાને શું કહેવાય? તો કે એંગલ ઓફ ડીપ કહે છે. આવું ક્લિયર? ચાલો બોર્ડ ઉપરથી કોપી કરવા આગળ જઈએ. ચાલો એકદમ ક્લિયર દેખાય છે મિત્રો? વ્યાખ્યા જુઓ તો ફરીથી પૃથ્વીની સમક્ષિતિજ સપાટી એટલે સમક્ષિતિજ સપાટી અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચે બનતો ખૂણો એટલે એને શું કહેવાય? એંગલ ઓફ ડીપ. હવે મને જવાબ આપો તો, મારું વાત ધ્યાનથી સાંભળજો અને જવાબ આપજો. આને શું કહેવાય? આને તો કે ચુંબકીય એન ધ્રુવ અથવા તો ચુંબકીય ઉત્તર ધ્રુવ. ચુંબકીય ઉત્તર ધ્રુવ એટલે અહીંયા હું લખું જોજો ચુંબકીય ઉત્તર ધ્રુવ પાસે. હું અહીંયા લખું નહીં, જોજો ચુંબકીય ઉત્તર ધ્રુવ પાસે. ચાલો ચુંબકીય ઉત્તર ધ્રુવ પાસે મને જવાબ આપો તો એંગલ ઓફ ડીપ કેટલો હોય? આ ચુંબકીય ઉત્તર ધ્રુવ છે, અહીંયા એંગલ ઓફ ડીપ કેટલો હોય? એંગલ ઓફ ડીપ એટલે શું? તો કે સપાટી અને ચુંબકીય ક્ષેત્ર આવી રીતે અંદર જાય છે એટલે અંદર, સપાટી આમ થઈ, ચુંબકીય ક્ષેત્ર અંદર, બંને વચ્ચેનો ખૂણો કેટલો? તો કે 90 ડિગ્રી. એટલે ઇન શોર્ટ ચુંબકીય એન ધ્રુવ પાસે ડેલ્ટાની કિંમત કેટલી હોય? તો કે 90 ડિગ્રી. મિત્રો આ એમસીક્યુ છે. તમને એમ પૂછે કે ચુંબકીય એન ધ્રુવ પાસે એંગલ ઓફ ડીપ કેટલો હોય? તો કે 90 ડિગ્રી. અને આપણે આ યાદ રાખવાનું મીન્સ કે આ ગોખવાનું નથી, આ તમને અહીંયાથી ડાયરેક્ટ દેખાશે. જો આ સપાટી, આ ચુંબકીય ક્ષેત્ર એટલે વચ્ચે ખૂણો બન્યો 90. ક્લિયર? હવે આનો જવાબ આપો તો આને શું કહેવાય? આને આ બિંદુને તો કે ચુંબકીય એસ ધ્રુવ. જો થોડી વાર પહેલા સમજાતા ચુંબકીય એસ ધ્રુવ. અને આને શું કહેવાય? તો કે સપાટી. એટલે આ સપાટી થઈ અને ચુંબકીય ક્ષેત્ર ક્યાં નીકળે? જો અહીંયાથી બહાર નીકળે, બહાર એટલે જો ને 100 આવી રીતે છે તેમ, તો વચ્ચે ખૂણો કેટલો બને? 90 ડિગ્રી. તો એનો મતલબ એવો થયો ચુંબકીય દક્ષિણ ધ્રુવ પાસે પણ ડેલ્ટા બરાબર કેટલા? તો કે 90 ડિગ્રી. ચાલો હવે મને અલગ જવાબ આવે તો બીજો જવાબ. આને શું વંચાય? પેલા મને એનો જવાબ આપો તો આને શું કહેવાય? ધ્યાનથી કહેજો. આને કયો ધ્રુવ કહી શકાય? મને જવાબ આપો તો આને કયો ધ્રુવ કહી શકાય અને આને કયો ધ્રુવ કહી શકાય? આને તમે ઉત્તર કીધા, આને ચુંબકીય ઉત્તર કીધા, આને તમે પૂર્વ કીધા તો આને ચુંબકીય પૂર્વ કહેવાના. એટલે આને કહી દઉં ચુંબકીય પૂર્વ અને આને કહેવાય ચુંબકીય પશ્ચિમ. હવે મને જવાબ આપો તો ચુંબકીય પૂર્વની વાત કરું એટલે સપાટી આ થઈ અને ચુંબકીય ક્ષેત્ર જો આમ જ છે, બંને એક જ દિશામાં, તો ખૂણો કેટલો બને? 0. એટલે અહીંયા શું લખાય? ચુંબકીય પૂર્વ ધ્રુવ પાસે ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ 0. અહીંયાનો જવાબ આપો તો અહીંયા ચાલો ચુંબકીય ક્ષેત્ર આમ, સપાટી પણ આમ. જો ચુંબકીય પશ્ચિમ એટલે આ બિંદુ લઈ લો, જો સીધા જ છે, કઈ વાંધો નથી. જો આમ સીધા છે, આ પણ સીધા છે, તો બંને વચ્ચેનો ખૂણો કેટલો? તો કે 0. એટલે અહીંયા શું લખાય? ચુંબકીય પશ્ચિમ ધ્રુવ પાસે ડેલ્ટાની કિંમત 0. મિત્રો આ 4 કિંમત કેવી રીતે આવી એ તમને સમજાવવું પડે અને દેખાવું પણ જોઈએ. ક્લિયર છે? તો આ બધી કોની કિંમત હતી? એંગલ ઓફ ડીપની. આવડશે તમને એવું કે ડાયરેક્ટ સીધી ભાષામાં કે ચુંબકીય અક્ષ ઉપર પૂછવું હોય તો ચુંબકીય અક્ષ માટે ડેલ્ટાની કિંમત કેટલી? 90 ડિગ્રી. જો ચુંબકીય ક્ષેત્ર આમ, સપાટી આમ. અને વિષુવવૃત્ત રેખા માટે સપાટી આમ અને ચુંબકીય ક્ષેત્ર આમ. એટલે આને તમારે એવું કહી શકાય કે અક્ષ માટે, અને અહીંયા આવું લખી શકાય વિષુવવૃત્ત રેખા માટે. વિષુવવૃત્ત રેખા પણ કઈ વિષુવવૃત્ત રેખા? ચુંબકીય. હો, આટલું ધ્યાનમાં રાખજો. ચુંબકીય. કઈ અક્ષ? ચુંબકીય. આટલું ધ્યાનમાં રાખજો. આવું કહેવાનું છે. આટલું આવડશે? થોડા આગળ જઈએ, એંગલ ઓફ ડીપની અંદર થોડા આગળ જઈએ, ધ્યાનથી સમજતા જાજો. એક આકૃતિ દોરવું એને સમજો. માની લો મિત્રો કે હું આકૃતિ દોરીને જોજો, ચુંબકીય ક્ષેત્ર ફરતું માની લો કે આ બિંદુએ આવ્યું, આ બિંદુએ. હવે આ બિંદુએ હું ચુંબકીય સોય મૂકું તો કેવી રીતે આવે? આવી રીતે આમ ફરીને આમ આવે છે ને, આમ. તો એવું કહી શકાય કે નીચે તરફ n આવતો હોય અને પાછળ તરફ s આવતો હોય.
એટલે અહીંયા મારે ચુંબકીય સોય દોરવી હોય ને તો લગભગ આવી દોરી શકાય. જોજો, ધ્યાનથી સમજજો, કાંઈ ગોટાળો નહીં કરતા, ધ્યાનથી સમજજો. બોલાવું કહેવાય. તમે આમ ફરતા ફરતા આવો છો તો અહીંયા ચુંબકીય સોયને ગોઠવું તો ચુંબકીય ક્ષેત્ર આ તરફ કહેવાય, એટલે આ તરફ N અને આ તરફ S. એટલે જ્યાં ચુંબકીય સોય ગોઠવાની ત્યાં ચુંબકીય ક્ષેત્ર હોય. તો એક કામ કરો, આ જે છે એને અહીંયા લઈ લો. આ જે ચુંબકીય સોય છે અત્યારે એને અહીંયા ઉતારી દો તો આવી આકૃતિ બને. ધ્યાનથી જોજો, એકદમ ઇન્ટરેસ્ટિંગ ભાગ. આની પરથી ઘણું બધું કામની વસ્તુ આવશે. એ જે આકૃતિ છે ને હું અહીંયા દોરું, આવું તો દોરી શકાય. એકદમ ધ્યાનથી જુઓ. ઓકે, ચલો આવી રીતે દોરી દીધા. જો ક્લિયર સમજતા જાજો. આ પેલા દોરી દીધા, નીચે તરફ N દોરવાના, પાછળ S દોરવાના. એટલે આ બાજુનો ભાગ N છે. આને થોડા ડાર્ક કરી દઉં. બહુ વધારે ડાર્ક નહીં કરું, તમે સાચવી લેજો. ચાલો આવી રીતે કહી દીધા. આ બાજુ N કહી દો, આ બાજુ N કહી દો અને આ બાજુ S કહી દો. ઓકે, આપણને એવી ખબર પડે છે કે ચુંબકીય સોય એવી જ દિશામાં ગોઠવાય કે જ્યાં ચુંબકીય ક્ષેત્ર હોય. એનો મતલબ ચુંબકીય ક્ષેત્ર આમ જતું હશે. એટલે ચુંબકીય ક્ષેત્ર બતાવું છું, ધ્યાનથી જોજો. આ ચુંબકીય ક્ષેત્ર બતાવું છું, ચુંબકીય ક્ષેત્ર બતાવું છું. જો આવી રીતે ચુંબકીય ક્ષેત્ર. અને આ ચુંબકીય ક્ષેત્ર કોનું છે? આ બધું ચુંબકીય ક્ષેત્ર છે કોનું? તો આખી પૃથ્વીનું. તો પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રને દાખલા તરીકે હું અહીંયા B વડે દર્શાવી દઉં. કોના વડે દર્શાવી દઉં? B વડે. એટલે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર મેં અહીંયા B નામ આપી દીધું. ફિઝિક્સની અંદર કોઈ પણ વસ્તુ ત્રાંસી હોય, યાદ કરો, ફિઝિક્સની અંદર કોઈ પણ વસ્તુ આવી રીતે હું કરી દઉં, હું એમ કહું કે સદિશ A આવી રીતે છે, ત્રાંસો છે, તો હંમેશા એના કેટલા ઘટક પડે? 2. તો એક ઘટક જાય આવી રીતે અને એક ઘટક જાય ઉપર. જ્યાં ખૂણો બનતો હોય, દાખલા તરીકે હું અહીંયા ખૂણો બનાવું તો આ ઘટકને શું કહેવાય? તો કે A cos θ. અને એની સિવાયના ઘટકને શું કહેવાય? તો કે A sin θ. આ ફિઝિક્સના નિયમ છે આપણા, કે કોઈ પણ વસ્તુ ત્રાંસી હોય તો એના કેટલા ઘટક પડે? તો કે 2. એક્ઝેક્ટ, થોડું સમજો. આ જો ત્રાંસા છે તો આના 2 ઘટક પડે. એક ઘટક જાય આમ અને એક ઘટક જાય નીચે. તો આવું દર્શાવી શકાય, આવું દર્શાવી શકાય. ધ્યાનથી જુઓ, ધ્યાનથી જુઓ. એક ઘટક ગયો નીચે અને એક ઘટક ગયો આવી રીતે. ઓકે, હવે થોડું આ વ્યાખ્યાને વાંચવાનો, સમજવાનો પ્રયત્ન કરો. પૃથ્વીની સમક્ષિતિજ સપાટી. મિત્રો, સમક્ષિતિજ સપાટી એટલે આને સમક્ષિતિજ કહેવાય સીધા, અને આને કહેવાય લંબ. આને કહેવાય સમક્ષિતિજ, આને કહેવાય લંબ. ફરીથી, સમક્ષિતિજ સપાટી અને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર. પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર એટલે આવી રીતે. એટલે જો પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર આમ છે, સમક્ષિતિજ સપાટી આમ છે, તો એ 2 વચ્ચે બનતો ખૂણો, એટલે અહીંયા કંઈક ખૂણો બને. જો 2 વચ્ચે કંઈક ખૂણો બને. અને આ ખૂણાને તો શું કહેવાય? તો કે ડેલ્ટા. એટલે અહીંયા નામ આપો ડેલ્ટા. એટલે આ છે એંગલ ઓફ D. હવે તમે આને જો ડેલ્ટા નામ આપો તો જ્યાં ખૂણો બને ત્યાં cos θ. તો અહીંયા B છે, તો આ ઘટકને શું કહેવાય? તો કે B cos θ. તો આ ઘટકને શું કહેવાય? તો કે B sin θ. આવું કહું છું. આને આવું બોલાય, પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક. શબ્દ સાંભળજો, પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક. આને બોલાય પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો લંબ ઘટક, નીચે તરફ લંબ. સમક્ષિતિજ ઘટક, લંબ ઘટક. આની પછીનું ચેપ્ટર ભણશો ત્યારે ઘણી બધી જગ્યાએ કામ લાગશે. આને કહેવાય સમક્ષિતિજ ચુંબકીય ક્ષેત્ર, આને કહેવાય લંબ. સમક્ષિતિજ હોય તો એને નામ અપાય BH. B એટલે ચુંબકીય ક્ષેત્ર, H એટલે હોરિઝોન્ટલ. હોરિઝોન્ટલ એટલે સમક્ષિતિજ. B એટલે ચુંબકીય ક્ષેત્ર, આને દર્શાવાય BV વડે. B એટલે ચુંબકીય ક્ષેત્ર અને V એટલે વર્ટિકલ. વર્ટિકલ આવી રીતે. એટલે એને કહેવાય લંબ. કેવા કહેવાય? લંબ. આવી રીતે. તો આના અલગ અલગ નામ છે. B cos θ નું નામ કહેવાય તો કે BH. B sin θ નું નામ કહેવાય તો કે BV. આટલું ક્લિયર? ચાલો કોપી કરો. ચાલો, એકદમ ક્લિયર દેખાય છે.
એનો મતલબ આપણને એવી ખબર પડી કે BH ઇઝ ઇક્વલ ટુ B cos થીટા એને કયો ઘટક કહેવાય? તો કે સમક્ષિતિજ ઘટક. એટલે આપણે છે ને અહીંયા લખીએ તો કે BH ઇઝ ઇક્વલ ટુ B cos થીટા અને શું કહેવાય? પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક. પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક. મિત્રો આ શબ્દ તમને ક્લિયર સમજાવવા પડે અને લખતા પણ આવડવું જોઈએ. અને BV એટલે BV ઇઝ ઇક્વલ ટુ B sin થીટા. આગળનું સેન્ટેન્સ તમે લખી નાખજો. કયો ઘટક? તો કે લંબ ઘટક. લંબ ઘટક કોનો? પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો લંબ ઘટક. આવું કહું છું. આટલું આવડશે પાક્કું ને? હવે થોડાક આપણે આગળ જઈએ છીએ, બરાબર ધ્યાનથી સમજજો. હું એક કામ કરું છું, ઉપરનો ભાગ હવે સાફ કરી નાખું છું. ઉપરના ભાગની જરૂર નથી, આ ભાગ રહેવા દઉં છું, ઉપર સાફ કરી નાખું છું. ચાલો ધ્યાનથી સમજીએ, ધ્યાનથી જોતા જજો. થોડા આગળ જઈએ. હજી એંગલ ઓફ ડીપની જ વાત ચાલે છે, નંબર 1 ની જ વાત ચાલે છે. સમજતા જાજો સાથે સાથે. ચાલો આગળ જઈએ. ઓકે, ઇન શોર્ટ આપણે અહીંયા પહોંચ્યા. માની લ્યો કે આને હું સમીકરણ નંબર 1 આપું, આને હું સમીકરણ નંબર 2 આપું, આને હું સમીકરણ 1 આપું, આને હું સમીકરણ 2 આપું, અને હું દાખલા તરીકે 2 અને 1 નો ભાગાકાર કરી નાખું છું. કોનો? 2 અને 1 નો. ક્લિયર? તો હું આવું કરી દઉં છું કે સમીકરણ 2 ભાગ્યા સમીકરણ 1. ચાલો 2 ભાગ્યા 1 કરો તો BV ના છેદમાં VH, ડાબી બાજુ એટલે BV ના છેદમાં BH, BV છેદમાં BH ઇઝ ઇક્વલ ટુ, ચાલો આ લખાવતો તો કે B sin થીટા. એટલે પહેલા લખી નાખો B sin થીટા, B sin થીટા છેદમાં શું આવશે? આના છેદમાં આ, તો B cos થીટા. એટલે અહીંયા લખી નાખો B cos થીટા. અહીંયા લખા B sin થીટા, અહીંયા લખા B cos થીટા. કેન્સલ કરો, B કેન્સલ. જો ક્લિયર દેખાય છે. sin થીટાના છેદમાં cos થીટા એટલે tan થીટા, તો પદ આવું બને BV અપન BH ઇઝ ઇક્વલ ટુ sin થીટા છેદમાં cos થીટા, એટલે એને કહેવાય tan થીટા. આવું સમજાવું છે મિત્રો. એક વસ્તુ જોજો, મારાથી અહીંયા થીટા લખાઈ ગયા છે, કદાચ તમને પહેલેથી ખબર જ હશે. અહીંયા ડેલ્ટા છે તો આપણે cos ડેલ્ટા લખવું પડે, હે ને? ચાલો હું બધી જગ્યાએ સુધારી નાખું છું, કેમ કે અહીંયા ખૂણો આપણે ડેલ્ટા બનાવ્યો તો અહીંયા ડેલ્ટા લખવા પડે ને. ચાલો અહીંયા પણ ડેલ્ટા લખી દઉં, અહીંયા પણ ડેલ્ટા લખી દઈશ, સુધારી નાખજો. ચાલો અહીંયા પણ ડેલ્ટા લખી દઈશ. ઓકે, ચાલો બધી જગ્યાએ સુધારી નાખો. અહીંયા પણ ડેલ્ટા આવશે, અહીંયા પણ ડેલ્ટા આવશે, અહીંયા પણ ડેલ્ટા આવશે. ઓકે, એનો મતલબ એવો થયો કે જો તમારે ડેલ્ટાને શોધવો હોય, જો આને ડેલ્ટાને શોધવાનો હોય તો આ બાજુ tan છે, આ બાજુ જાય તો tan ઇનવર્સ. તો પદ શું બને? del ઇઝ ઇક્વલ ટુ tan ઇનવર્સ બ્રેકેટની અંદર BV બાય BH, BV બાય BH. એનો મતલબ BV ની કિંમત હોય, BH ની કિંમત હોય તો ડેલ્ટા મળે જ છે. ક્લિયર? એટલે એનો મતલબ એંગલ ઓફ ડીપ શોધવાનું સમીકરણ તો કે ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ tan ઇનવર્સ BV બાય BH. સમીકરણ યાદ રાખજો. એંગલ ઓફ ડીપ શોધવાનું સમીકરણ ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ tan ઇનવર્સ BV બાય BH. આવું કહું છું. ડન? થોડા આગળ જઈએ, ધ્યાનથી સમજજો. આપણે આટલું કામ કર્યું. હવે કદાચ હું આવી વાત કરું, જોજો. સમીકરણ 1 અને સમીકરણ 2 નો વર્ગ કરીને સરવાળો કરું છું. એકનો વર્ગ કરીશ, બીજાનો વર્ગ કરીશ અને બંનેનો સરવાળો કરીશ. જોતા જજો. એકનો વર્ગ કરો તો કે 1 નો વર્ગ પ્લસ સમીકરણ 2 નો વર્ગ. 1 નો વર્ગ કર્યો, 2 નો વર્ગ કર્યો, 2 નો સરવાળો કર્યો. આખી નવી વાત કરું છું. આ ભાગ પૂરો. ચાલો થોડા આની પછી આગળ જઈએ છીએ આપણે કે ભાઈ 1 નો વર્ગ કરો, 2 નો વર્ગ કરો, આવું કંઈક કરો છો. 1 નો વર્ગ એટલે આનો વર્ગ, તો આનો વર્ગ એટલે B² H. તો આવું લખાય BH². આવી રીતે પણ લખી શકાય. ચાલો ઓકે, આનો વર્ગ કરી દીધો પ્લસ, એટલે અહીંયા કરો પ્લસ. આનો વર્ગ કરો તો કે B²V. આવું કહેવા માંગુ છું. થોડો વ્યવસ્થિત લખીએ, BV² આખું આવી રીતે વ્યવસ્થિત લખીએ, BV². આવી રીતે ઇઝ ઇક્વલ ટુ કરો. ચાલો આ બાજુનો વર્ગ એટલે સમીકરણ 1 નો વર્ગ એટલે આનો વર્ગ એટલે તો કે B² cos² ડેલ્ટા, B² cos² ડેલ્ટા. આ થઈ ગયા પ્લસ, એટલે અહીંયા કરો પ્લસ. આ લખાવો તો કે B² sin² ડેલ્ટા, B² sin² ડેલ્ટા. આવું કહું છું. થોડું આને સમજો બરાબર. તો કે BH નો વર્ગ પ્લસ BV નો વર્ગ
ઇઝ ઇક્વલ ટુ બંનેમાંથી કોણ સામાન્ય તો કે બી સ્ક્વેર સામાન્ય તો બી સ્ક્વેર સામાન્ય તો બ્રેકેટની અંદર તો કે કોસ સ્ક્વેર ડેલ્ટા પ્લસ સાઇન સ્ક્વેર ડેલ્ટા આવું કહું છું. અને આપણને આવી સમજ પડે છે કે કોસ સ્ક્વેર ડેલ્ટા પ્લસ સાઇન સ્ક્વેર ડેલ્ટા તો એનો આન્સર તો કેટલો થાય તો કે 1. કોસ સ્ક્વેર ડેલ્ટા પ્લસ સાઇન સ્ક્વેર ડેલ્ટાનો આન્સર કેટલો 1. આની જગ્યાએ 1 લખો તો શું લખાય તો કે બી એચ સ્ક્વેર પ્લસ બી વી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ બી સ્ક્વેર. ખાલી વ્યવસ્થિત લખવાય તો આ પદને પહેલા લખી દઉં, આ પદને પહેલા લખો અને પછી લખું તો શું બને તો કે બી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ બી એચ સ્ક્વેર પ્લસ બી વી સ્ક્વેર આવું. અને મારે બી ને શોધવા હોય તો બંને બાજુ વર્ગમૂળ લઈ લેવાય તો બી બરાબર શું લખાય તો કે બી ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ શું લખાય તો કે બી એચ નો સ્ક્વેર પ્લસ બી વી નો સ્ક્વેર આવું કહેવા માંગુ છું. એટલે ફાઇનલી તમને કોની કિંમત મળી બી ની. જો બી ની કિંમત મળી અને બી એટલે કોણ તો કે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર. આ જે સોય હતી એ આપણે અહીંયાથી ઊંચકી હતી અહીંયાથી અને પૃથ્વીના આ ચુંબકીય ક્ષેત્રની કિંમત અંદાજે કેટલી હશે 10⁻⁴ ટેસ્લા જેટલી. થોડીક વાર પહેલા જોયું હતું ને પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર 10⁻⁴ જેટલું હોય એટલે આ આવડશે તો મિત્રો તમને આ કમ્પલસરી આવડવું જોઈએ. આપણે પહેલો ભાગ પૂરો કર્યો એંગલ ઓફ ડીપ. એટલે એંગલ ઓફ ડીપ જ્યારે આપણે સમજવા હોય ત્યારે મેં ઓલો આગળનો ભાગ અહીંયાથી સાફ કર્યો ઈ કરવાનો અને અહીંયા પૂરું થશે એંગલ ઓફ ડીપ નંબર 1 થી જે ચાલુ કર્યું હતું. ડન. આ આકૃતિ તો ખાલી આપણે સમજણ માટે અહીંયા રાખીશ, એને દોરવાની છે નહીં, એંગલ ઓફ ડીપ માટે નથી દોરવાની, એને ખાલી એમનામ જ રાખવાની છે. એ આગળનો સવાલ હતો. ચાલો ઠીક છે, પહેલો ભાગ પૂરો થયો. આનું કામ પૂરું થયું. આને સમજીએ મેગ્નેટિક મેરિડિયન અને ભૌગોલિક મેરિડિયન. પહેલા હું છે ને આ શબ્દ સમજાવીશ પછી આને સમજાવીશ, ગમે એ આગળ પછી શીખો કંઈ વાંધો નથી. પહેલા આને સમજીએ પછી આને સમજીએ. તો અત્યારે હું આની વાત કરું ભૌગોલિક મેરિડિયનની. ચાલો એક કામ કરું, હું છે ને આને ઉપર નીચે કરી દઉં. ચાલો ઉપર નીચે કરી દઉં છું, અહીંયા લખી દઉં છું ભૌગોલિક મેરિડિયન અને અહીંયા લખી દઉં છું મેગ્નેટિક મેરિડિયન. ઓકે ચાલો સમજાય છે. બીજો ભાગ ચાલુ કરીએ ભૌગોલિક મેરિડિયન નંબર 2. ચાલો આને હું સાફ કરી નાખું છું, બોર્ડ ઉપરથી કોપી કરી નાખો. ચાલો એકદમ ક્લિયર દેખાય છે. આને જોતા જાજો. હવેનો શબ્દ સમજવો છે આપણે ભૌગોલિક મેરિડિયન. કઈ રીતે દોરવાનું છે, કઈ રીતે સમજવાનું છે, બરાબર ધ્યાન આપો. પહેલા હું દોરું અને પછી આપણે વ્યાખ્યા લખશું. ઓકે થોડું ધ્યાનથી સમજો. શું શબ્દ લખાયો તો કે ભૌગોલિક મેરિડિયન. ભૌગોલિક એટલે કદાચ મે બી એવું બની શકે કે ભૌગોલિક ઉત્તર ધ્રુવ, ભૌગોલિક દક્ષિણ ધ્રુવ અથવા તો ભૌગોલિક પૂર્વ અને ભૌગોલિક પશ્ચિમની વાત થતી હોય. નામ પરથી એવું લાગે જો ભૌગોલિક એટલે તો એની જ વાત થાય છે. હવે એને સમજીએ. દાખલા તરીકે જો ધ્યાનથી સમજજો. હું દાખલા તરીકે અક્ષ બતાવી દઉં. થોડા ઉપરથી દોરું છું, જોતા જાજો. વ્યાખ્યા પછી આપણે અહીંયા લખીએ. એકદમ ધ્યાનથી સમજજો. આ જ આકૃતિ દોરીશ પણ થોડી અડધી દોરીશ. આવી રીતે અક્ષ બતાવી દીધી. દાખલા તરીકે પૃથ્વી બતાવી દઉં. ચાલો આવી રીતે પૃથ્વી બતાવી દીધી. ચાલો પૃથ્વી બતાવી દીધી. અમારી વાત સાંભળજો. આને શું કહેવાય તો કે ભૌગોલિક ઉત્તર. એટલે અહીંયા લખી દો ભૌગોલિક ઉત્તર. આને શું કહેવાય તો કે ભૌગોલિક દક્ષિણ. આને કહેવાય તો કે ભૌગોલિક પૂર્વ અને આને કહેવાય ભૌગોલિક પશ્ચિમ. આટલી વાત આપણે કહી દીધી. હવે મારી વાત ધ્યાનથી સાંભળો. પૃથ્વીની સપાટી પરનું કોઈ બિંદુ લેવાનું. પૃથ્વીની સપાટી પરનું કોઈ બિંદુ. સપાટી પરનો બિંદુ એટલે માની લો કે હું આ સપાટી છે ને, તો માની લો કે અહીંયા હું થોડું અહીંયા કોઈ વ્યક્તિ ઉભેલો છે. માની લો કે અહીંયા કોઈ વ્યક્તિ ઉભેલો છે તો એ બિંદુ લઈ લો એટલે આ. એટલે સમજી લો કે પૃથ્વીની સપાટી પરનું બિંદુ આ એક આ લઈ લીધું, એક આ બિંદુ પૃથ્વીની સપાટી પરનું બિંદુ અને પૃથ્વીના ભૌગોલિક ધ્રુવો ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ એમાંથી પસાર થતું સમતલ દોરવાનું. પૃથ્વીની સપાટી પરનું કોઈ બિંદુ અને પૃથ્વીના ભૌગોલિક ઉત્તર અને ભૌગોલિક દક્ષિણ માંથી પસાર થતું સમતલ દોરવાનું. સમતલ દોરવું એટલે જોજો મિત્રો, આમાંથી હું સમતલ દોરું તો આવી રીતે દોરે. ધ્યાનથી જોજો. સમતલ એટલે આવી રીતે જોજો. સમતલ દોરવું છે આવી રીતે જો. જો આખું સમતલ થઈ ગયું. હવે તમે સમતલ દોરું કોનામાંથી પેલા એને બોલો તો કે પૃથ્વીની સપાટી પરનું કોઈ બિંદુ અને ભૌગોલિક ઉત્તર અને ભૌગોલિક દક્ષિણ માંથી પસાર થતા સમતલને
ભૌગોલિક મેરિડિયન કહે છે. મેરિડિયન એટલે તો કે સમતલ. એટલે શું? પૃથ્વીના કોઈ સ્થળ અને ભૌગોલિક ઉત્તર અને ભૌગોલિક દક્ષિણ માંથી પસાર થતું સમતલ એટલે એને કહેવાય ભૌગોલિક મેરિડિયન. લખાવો. પૃથ્વી પરના કોઈ સ્થળ અને આગળ વાંચો. પૃથ્વી પરના કોઈ સ્થળ અને ભૌગોલિક ઉત્તર અને ભૌગોલિક દક્ષિણ અને ભૌગોલિક ઉત્તર અને ભૌગોલિક દક્ષિણ માંથી પસાર થતા સમતલને શું કહેવાય? તો કે ભૌગોલિક મેરિડિયન કહે છે. આગળ તમે સેન્ટેન્સ પૂરું કરી દેજો. સમતલને ભૌગોલિક મેરિડિયન કહે છે. આવું કહું છું. ક્લિયર? પતી ગયું ભૌગોલિક મેરિડિયન. હવે બીજો શબ્દ સમજો, મેગ્નેટિક મેરિડિયન. ચાલો એને સમજી લઈએ, એને અહીંયા સમજી લઈએ. નંબર 3 આપી દો, જોજો, ધ્યાનથી સમજજો. લખાવો. તો કે મેગ્નેટિક મેરિડિયન. એ જ વસ્તુને દોરવી તો હવે કેવી રીતે દોરાય? ધ્યાનથી સમજજો. અહીંયા શું લખેલું હતું? અહીંયા આ આકૃતિ માટે અહીંયા શું લખેલું? થોડું ધ્યાનથી સમજો તો કે પૃથ્વીના કોઈ સ્થળ અને ભૌગોલિક ઉત્તર અને ભૌગોલિક દક્ષિણ, એને તમે કયું કીધું હતું? તો કે ભૌગોલિક કીધું. હવે તમારે કયું જોતું છે? મેગ્નેટિક એટલે ચુંબકીય. તો પૃથ્વીનું સ્થળ તો લેવાનું જ તે, અને કોણ લેવાના? ચુંબકીય ઉત્તર અને ચુંબકીય દક્ષિણ. લોજિક સમજો. પૃથ્વી પરના કોઈ સ્થળ કીધું એટલે આ લઈ લીધું. ભૌગોલિક કીધા હતા એટલે તમે ભૌગોલિક ઉત્તર લીધા અને ભૌગોલિક દક્ષિણ લીધા, અને એનાથી જે સમતલ બન્યું એને તમે કીધું ભૌગોલિક મેરિડિયન. હવે તમે નામ આપો છો મેગ્નેટિક મેરિડિયન. મેગ્નેટિક એટલે ચુંબક. ચુંબક અહીંયા છે જો. તો ચુંબકના ઉત્તર ધ્રુવ અને ચુંબકના દક્ષિણ ધ્રુવ અને પૃથ્વીની સપાટી પરનું બિંદુ, એમાંથી પસાર થતું સમતલ, મેરિડિયન એટલે સમતલ, એટલે એને શું કહેવાય? તો કે મેગ્નેટિક મેરિડિયન. હવે એને દોરવા હોય તો કેવી રીતે દોરાય? જોજો, ધ્યાનથી જોજો. આ શું દોરું છું? ધ્યાનથી કહેજો મને. આ શું દોર્યું મેં? તો કે આ ચુંબકની અક્ષ. જો, આ ચુંબકીય ઉત્તર અને આ ચુંબકીય દક્ષિણ. એટલે અહીંયા દાખલા તરીકે લખી દઉં ચુંબકીય ઉત્તર, અને આને કહેવાય આને દાખલા તરીકે ચુંબકીય દક્ષિણ કીધું, આને ચુંબકીય દક્ષિણ. એટલે મિત્રો ચુંબકીય દક્ષિણ એટલે હકીકતમાં કયું બિંદુ થશે એને બતાવું તમને. ધ્યાનથી જોજો. આ બિંદુ, આ જો, ચુંબકીય ઉત્તર અને ચુંબકીય દક્ષિણ આટલું કીધું. અને પૃથ્વીની સપાટી પરનું કોઈ બિંદુ, પૃથ્વીની સપાટી પરનું બિંદુ આપણે ઓલરેડી આ લીધેલું જ છે, આ છે જ તે. તો પૃથ્વીની સપાટી પરનું બિંદુ ચુંબકીય ઉત્તર અને ચુંબકીય દક્ષિણ માંથી પસાર થતું સમતલ. એટલે હવે સમતલ દોરવું એને ધ્યાનથી જોજો, ધ્યાનથી જોજો. પછી આને હું આગળ તરફ થોડા જવા દઉં. સમતલ દોરવાનું છે આપણે, સમતલ દોરવાનું છે. ચાલો જોજો. બોલો, આવી રીતે કહી શકાય? એટલે સમતલ આવું બન્યું. જોજો, અહીંયાથી ચાલુ થયું, આવી રીતે જાય છે, આવી રીતે, આવી રીતે, આવી રીતે. ચાલો, ચાલશે, વાંધો નહીં. આવી રીતે આમ જો આખું સમતલ બની ગયું. અને એની અંદર બે કવર થઈ ગયા, ચુંબકીય ઉત્તર થઈ ગયા અને ચુંબકીય દક્ષિણ થઈ ગયા. કેમ કે જો આ રેખાને આગળ તરફ લંબાવો તો થઈ જ જાય. તો આ જે આખી ડિઝાઇન મળી, ધ્યાનથી જોજો, આ ત્રાસી જે ડિઝાઇન મળે છે એને શું કહેવાય? આને તો એને કહેવાય મેગ્નેટિક મેરિડિયન. તો અહીંયા લખો, પૃથ્વી પરના કોઈ સ્થળ અને ચુંબકીય ઉત્તર અને ચુંબકીય દક્ષિણ અને ચુંબકીય ઉત્તર અને ચુંબકીય દક્ષિણ માંથી પસાર થતા સમતલને શું કહેવાય? તો કે મેગ્નેટિક મેરિડિયન. જેવી રીતે અહીંયા ભૌગોલિક મેરિડિયન, એવી રીતે અહીંયા મેગ્નેટિક મેરિડિયન. પતી ગયું. હવે આ આકૃતિને છે ને, હું છે ને આ આકૃતિ જે હતી એને હું અહીંયા થોડીક અલગથી દોરવાનો પ્રયત્ન કરું છું.
હું જે આમાં આકૃતિ દોરવાની આની અંદર નહીં દોરો ચાલશે, કેમ કે તમે આની અંદર દોરી દીધી છે, પણ આની અંદરથી હું આકૃતિને થોડી બહાર કાઢું છું. પૃથ્વીને કાઢી નાખો, અક્ષને કાઢી નાખો, આકૃતિને હું થોડી બહાર કાઢું તો આવી આકૃતિ થાય. જોજો, ધ્યાનથી જોજો. આને શું કહેવાય? જવાબ એકદમ સમજીને આપજો. આ શું દોર્યું છે? મને જવાબ આપજો. આ શું દોર્યું? તો કે ભૌગોલિક મેરિડિયન. આ ભાગ, આ શું દોરું છું? એનો જવાબ આપજો. થોડાક મોટા કરીને બતાવ્યા છે, બીજું કઈ નથી. ચાલો આવી રીતે નહીં, થોડા વ્યવસ્થિત કરીએ. આ શું દોર્યું? આ જે છે આ ભાગ જો. તો આ શું થયું? મેગ્નેટિક મેરિડિયન. આ ચોરસ થયું એ શું થયું? કયું ચોરસ? જોજો, A B C D. ABCD ને શું કહેવાય? તો કે ભૌગોલિક મેરિડિયન. B દાખલા તરીકે અહીંયા C ડેશ નામ આપું, અહીંયા D ડેશ નામ આપું, તો આને શું કહેવાય? B C ડેશ D ડેશ C. એને કહેવાય મેગ્નેટિક મેરિડિયન. તો હું અહીંયા નામ લખી દઉં, અહીંયા સાઈડ પર બતાવી દઉં કે અહીં A B C D ઇઝ ઇક્વલ ટુ ભૌગોલિક મેરિડિયન. ધ્યાનથી જોજો. અને B C ડેશ D ડેશ C. B C ડેશ D ડેશ D. B C ડેશ D ડેશ C. સોરી, C. એને શું કહેવાય? તો કે મેગ્નેટિક મેરિડિયન. આવું કહું છું, જો આ વાત કરું છું. ડન. હવે મારી વાત સાંભળો. આપણી ભૌગોલિક મેરિડિયનની વાત પૂરી, મેગ્નેટિક મેરિડિયનની વાત પૂરી. વાત હવે કરવાની છે ડેક્લિનેશન એંગલની. કોની? ડેક્લિનેશન એંગલની. ડેક્લિનેશન એંગલની વ્યાખ્યા આની અંદર જ છે, આની અંદર જ છે. કઈ રીતે? ધ્યાનથી જોજો. આ શું દોર્યું? મારી માર્કર પર એને સમજો. આ શું દોર્યું છે? આ તો કે ભૌગોલિક મેરિડિયન. આ શું દોરેલું છે? આ તો કે મેગ્નેટિક મેરિડિયન. ભૌગોલિક મેરિડિયન અને મેગ્નેટિક મેરિડિયન વચ્ચે બનતો ખૂણો. ભૌગોલિક મેરિડિયન અને મેગ્નેટિક મેરિડિયન વચ્ચે બનતો ખૂણો, તો એને કહેવાય ડેક્લિનેશન એંગલ. પતી ગયું? ડેક્લિનેશન એંગલ એટલે D. એટલે ડેક્લિનેશન એંગલની વ્યાખ્યા તો આ બંનેની પરથી જ છે. એટલે મારા નંબર 4 કેવો હોય? તો અહીંયા શું લખાય? તો કે ડેક્લિનેશન એંગલ અથવા તો દિક્પાત કોણ. આવી રીતે કહું તો વ્યાખ્યા શું લખાય? તો કે ભૌગોલિક મેરિડિયન અને મેગ્નેટિક મેરિડિયન. ફરીથી ભૌગોલિક મેરિડિયનની આ લાઈન, મેગ્નેટિક મેરિડિયનની આ લાઈન, એની બંને વચ્ચે બનતો ખૂણો, તો ડેક્લિનેશન એંગલ લખીએ. ભૌગોલિક મેરિડિયન અને મેગ્નેટિક મેરિડિયન વચ્ચે બનતા ખૂણાને શું કહેવાય છે? ડેક્લિનેશન એંગલ. એંગલ D કહે છે. આવું કહું છું. ક્લિયર છે? એટલે આ વાત થઈ ડેક્લિનેશન એંગલની. અને આમ જોવા જાવ તો આપણે 4 વ્યાખ્યા આવી ગઈ. પહેલા આપણે એંગલ ઓફ ડીપ સમજ્યા, પછી ભૌગોલિક મેરિડિયન સમજ્યા, પછી મેગ્નેટિક મેરિડિયન સમજ્યા, પછી આપણે ભૌગોલિક મેરિડિયન, અહીંયા રહ્યું ભૌગોલિક મેરિડિયન અને મેગ્નેટિક મેરિડિયન વચ્ચેનો ખૂણો બનાવ્યો, એને કીધા આપણે ડેક્લિનેશન એંગલ. આવડશે? એક વસ્તુ હજી મિત્રો બાકી છે. ડેક્લિનેશન એંગલની જો તમારે બીજી વ્યાખ્યા આપવી હોય અથવા કરીને વ્યાખ્યા આપવી હોય તો એ વ્યાખ્યા એકદમ સરસ છે અને એકદમ સમજાઈ જાય એવી છે. જોકે આ પણ સમજાય જ છે, બીજી વ્યાખ્યાને સમજીએ. જોજો, આની ઉપરથી થોડું ધ્યાન આપજો. અહીંયા સમજાવી દઉં અને પછી આપણે અહીંયા જ વ્યાખ્યા લખી નાખશું. ચાલો સમજીએ. દોસ્તો ધ્યાનથી સમજજો. અહીંયા હું બતાવું, એ જોજો. આ તમે આ સમતલ દોર્યું હતું, આ સમતલ દોર્યું ભૌગોલિકનું, તો આ કયો ધ્રુવ હતો? તો કે ઉત્તર ધ્રુવ. આ કયો ધ્રુવ હતો? તો કે દક્ષિણ ધ્રુવ. એટલે હું દોરી દઉં અહીંયા. જોજો, ધ્યાનથી જોજો.
આ ઉત્તર કહી દઉં, આ દક્ષિણ કહી દઉં. હવે સમજો આ કોણ હતા? ચુંબકીય ઉત્તર અને ચુંબકીય દક્ષિણ. ચુંબકીય ઉત્તર અને ચુંબકીય દક્ષિણ એટલે એને હું આવી રીતે દોરી દઉં. એટલે અહીંયા કહી દીધા દાખલા તરીકે ચુંબકીય ઉત્તર અને અહીંયા કહી દીધા દાખલા તરીકે ચુંબકીય દક્ષિણ. ધ્યાનથી સમજો, બીજી વ્યાખ્યા આપવાની છે આપણે. અહીંયા તો આપણે ઉત્તર કીધા, ભૌગોલિક ઉત્તર અને ભૌગોલિક દક્ષિણ. દક્ષિણ હવે ધ્યાનથી સમજો, આ રેખા આમ જાય છે, એનો મતલબ જો આમ જાય છે સીધી સીધી, એનો મતલબ ઉત્તર તરફ. ઉત્તર તરફ એટલે આ બેના ઉત્તર, ભૌગોલિક ઉત્તર. જો આ સીધી રેખા આમ, અને આ રેખા જે જાય છે એ આવી રીતે જાય છે. એ કોના તરફ જાય છે? તો કે ચુંબકીય ઉત્તર તરફ. જો અહીંયાથી આમ ચુંબકીય ઉત્તર તરફ. જો તો આને કહેવાય ચુંબકીય ઉત્તર. આ બે વસ્તુ છે અને આમાં બતાવો તો કે જો આ ભૌગોલિક ઉત્તર, આ ચુંબકીય ઉત્તર. જોજો, ભૌગોલિક ઉત્તર અને ચુંબકીય ઉત્તર વચ્ચે બનતો ખૂણો. ભૌગોલિક ઉત્તર અને ચુંબકીય ઉત્તર દિશા સાથે બનતો ખૂણો એટલે એંગલ ઓફ ડેક્લિનેશન. એટલે અહીંયા સમજો, ઉત્તર એટલે આ ઉપર તરફ, ચુંબકીય ઉત્તર એટલે આ તરફ, બંને વચ્ચે બનતો ખૂણો એટલે આમ, એટલે અહીંયા બન્યો ડી. આ કહેવા માંગુ છું, ભૌગોલિક ઉત્તર અને ચુંબકીય ઉત્તર વચ્ચે બનતો ખૂણો એટલે એને કહેવાય ડેક્લિનેશન એંગલ. આવી રીતે પણ સમજી શકાય. અહીંયાથી જો ક્લિયર દેખાશે, આ ઉત્તર છે. કેમ ખબર પડે? જો અહીંયા ઉત્તર છે. ભૌગોલિક ઉત્તર દિશા અથવા તો સાચી ઉત્તર દિશા અને ચુંબકીય ઉત્તર દિશા, સાચી ઉત્તર દિશા અને ચુંબકીય ઉત્તર દિશા વચ્ચે બનતો ખૂણો એટલે ડેક્લિનેશન એંગલ. લખી નાખો ચાલો. ભૌગોલિક ઉત્તર, ઉત્તર એટલે કે સાચા ઉત્તર, સાચા ઉત્તર એવું લખજો, સાચા ઉત્તર, ભૌગોલિક ઉત્તર અથવા તો સાચા ઉત્તર, અને ચુંબકીય ઉત્તર, ઉત્તર ધ્રુવ વચ્ચે બનતા ખૂણાને શું કહેવાય છે? ડેક્લિનેશન એંગલ. અહીંયા લખી નાખજો, ડેક્લિનેશન એંગલ. મિત્રો આ વ્યાખ્યા પણ યાદ રાખજો. નેક્સ્ટ લેક્ચરની અંદર જ્યારે દાખલા ગણશું ત્યારે હું આનો ઉપયોગ કરીશ. આ સાચો ઉત્તર કહું, આને સાચો ઉત્તર કહું, તો આ બધું ચુંબકીય ઉત્તર કહું તો બે વચ્ચે બનતો ખૂણો આ જો, એને કહેવાય ડેક્લિનેશન એંગલ. સમજ પડે છે? ક્લિયર? તો આજે આપણે સમજ્યા આ ચાર વ્યાખ્યા, મીન્સ કે આ ચાર આખા પદ સમજ્યા છે આપણે. પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની આપણે આખી આકૃતિ દોરી. બધી જ વસ્તુ સમજવા જેવી છે, બધી વ્યાખ્યા પણ આવડવી પડે. એંગલ ઓફ ડી, ભૌગોલિક મેરિડિયન, મેગ્નેટિક મેરિડિયન અને ડેક્લિનેશન એંગલ. ક્લિયર છે? ચાલો બોર્ડ પરથી કોપી કરો. એક નાનું પદ ભણવાનું છે ને સમજી લઈએ. ચાલો, એકદમ ક્લિયર દેખાય છે મિત્રો? હવે સમજતા જાજો. આપણે એક નવો શબ્દ સમજવાનો છે. આ ચાર શબ્દ તો હતા જ તે, આ બધી વ્યાખ્યા હતી. આની સિવાય તટસ્થ બિંદુ એ આપણે દાખલાની અંદર કામ લાગશે. એટલે દાખલા સમજવા માટે આ એક શબ્દ સમજી લઈએ, તટસ્થ બિંદુ. શબ્દ પહેલા જોજો, તટસ્થ બિંદુ. ચાલો આ શું છે એને સમજવા માટે આપણે આ આકૃતિની જરૂર છે. એટલે આને હું પહેલા એમને રહેવા દઉં છું. હવે મારી વાત સાંભળતા જાઓ મિત્રો, ધ્યાનથી સમજજો. પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર છે ને અહીંયાથી નીકળે છે અને ફરી ફરીને આમ જાય. જોજો, આમ અહીંયાથી નીકળે છે અને ફરી ફરીને આમ જાય છે. હું દાખલા તરીકે આટલો એક ભાગ કરી નાખું, અહીંયાથી થોડું કટ કરી નાખું. જોજો, અહીંયાથી આટલો ભાગ કટ કરી નાખું છું. એવી કલ્પના કરો કે આટલો ભાગ કટ કરી નાખો. ધીરે ધીરે સમજાશે આ બધું શું ચાલે છે. આ કટ કરી નાખો. આવું સમજો કે આટલો ભાગ કટ કરી નાખો છે. આટલો ભાગ એટલે કયો ભાગ કટ કર્યો એ જોજો. આટલો ભાગ એટલે તમે આ ભાગ કટ કરી નાખો એવું સમજો. આ ભાગને તમે કટ કરી નાખો. ઓકે, એવી રીતે સેમ ઉપરથી એટલો ભાગ કટ કરો તો જોજો, ધ્યાનથી સમજજો કે દાખલા તરીકે આ ભાગ કટ કરી નાખો આટલો. હું કહું એને ધ્યાનથી સાંભળજો. તમારે તમારી આકૃતિની અંદર આ આકૃતિ જ્યારે દોરો ત્યારે તમારે કંઈ કટ કરવાનું નથી. તમારે જેમ આકૃતિ છે એમ જ રહેવા દેજો. આ કટ તો તમારી સમજણ માટે હું કરું છું, તમે કટ નહીં કરતા. અને તમારે જો કટ કરવા હોય તો તટસ્થ બિંદુ લખો ત્યારે આખી આકૃતિ પહેલા દોરજો અને પછી કટ કરજો. મેન આ જે આકૃતિ દોરી છે એની અંદર કટ કરવાના નથી. ઓકે, આટલા કટ કરી નાખ્યા એટલે એનો મતલબ તમે આ ભાગ કાઢી નાખો. જોજો, બહુ કોમ્પ્લિકેટેડ નથી પણ થોડું સમજાવવા જેવું છે. આ ભાગ તમે કાઢી નાખો. હવે તમારી પાસે શું વધે છે ને એને જુઓ. તમારી પાસે આવું કંઈક વધશે કે ચુંબકીય ક્ષેત્ર તમે આટલો ભાગ કટ કરી નાખો એટલે નીચેનું ચુંબકીય ક્ષેત્ર નહીં જોવાનું. જો નીચેનું, આ નીચેનું નહીં જોવાનું, આ ભાગ નહીં જોવાનો.
અને આ ભાગ નહીં જોવાનો. સેમ ઉપરનો કટ કરીને એટલે તમારે આ ભાગ નહીં જોવાનો. આ ભાગ તમારે જોવાનો તો ખાલી વચ્ચેનો ભાગ એટલે આટલો. તો મિત્રો ધ્યાનથી જુઓ, તમને ચુંબકીય ક્ષેત્ર જો આમ સીધું જતું હોય ને એવું જ લાગે. જુઓ અપ્રોક્સિમેટલી ચુંબકીય ક્ષેત્ર ધ્યાનથી જુઓ, સીધું જતું હોય ને એવું જ લાગે. જુઓ આવી રીતે. એવી જ રીતે તમે આ બાજુના ભાગ ઉપર જુઓ તો ચુંબકીય ક્ષેત્ર આમ થોડા સીધા જતા હોય ને એવું તમે ફીલ કરી શકો છો. બહુ વધારે નહીં પણ થોડા સીધા જતા હોય ને એવું જ લાગે. જો તો એવું કહી શકાય કે આખી પૃથ્વી દોરી હતી એનો આ ચુંબકીય ધ્રુવ હતો. ચુંબકીય ધ્રુવ એટલે ઉપર તરફ, અને ચુંબકીય આ બાજુ ચુંબકીય ઉત્તર ધ્રુવ અને ચુંબકીય દક્ષિણ ધ્રુવની વાત કરું, આટલાની ઉપરના આમ અને આટલા નીચેના આમ, એ બે સ્થળ સિવાયની જો હું વાત કરું, આ બધી અને આ બધી, તો એ બધી જગ્યાએ ચુંબકીય ક્ષેત્ર જો સીધા છે, આમ સીધા છે. જો મારા હાથ જોજો, અને ક્લિયર દેખાય છે. જો સીધા છે. ફરીથી ચુંબકીય ઉત્તર ધ્રુવની ઉપરના અને ચુંબકીય દક્ષિણ ધ્રુવની નીચેના એ બે ભાગને તમે છોડી દો, આટલા ભાગને છોડી દો, આટલો ભાગ છે એના બહારના ભાગને છોડી દો, તો ચુંબકીય ક્ષેત્ર જો આમ સીધું જાય છે. અહીંયા અપ્રોક્સિમેટલી સીધું જાય છે. એનો મતલબ પૃથ્વી ઉપર મોટા ભાગના સ્થળે ચુંબકીય ક્ષેત્ર સીધું છે, સમક્ષિતિજ છે. તો એ સમક્ષિતિજ ચુંબકીય ક્ષેત્ર આવી રીતે જે છે એને હું અહીંયા દોરું છું. હવે એને કેવી રીતે દોરું છું એને ધ્યાનથી જોજો, એકદમ ધ્યાનથી સમજજો. એકદમ ધ્યાનથી જોજો, પછી જ ખબર પડશે આ શું ચાલે છે. આપણે ચુંબકીય ક્ષેત્ર આમ કીધું હતું, મારા હાથ જોજો આમ, પણ એને મેં આમ સીધા કરીને આમ દોરી દીધા. આવી રીતે સીધા હતા, આ દિશામાં સીધા હતા જો, પણ એને મેં આમ સીધા કરીને અહીંયા દોર્યા. તો તમને એવી ખબર પડે, આ બાજુની વાત કરું, તમે એને આમ સીધા કરી દીધા, તો આ બાજુ ઉત્તર છે એટલે તમારે અહીંયા લખવા પડે ઉત્તર, અને અહીંયા લખવા પડે દક્ષિણ. કેમ કે તમે જે આ રેખા આમ જતી હતી એને તમે આમ સીધી કરી છે. તમે સીધા કરીને લખા તો ઉપરની કઈ દિશા હોય, સીધી ભાષામાં બોલો તો ઉપર કઈ દિશા હોય તો કે ઉત્તર, નીચે કઈ હોય તો કે દક્ષિણ. આવું કહેવામાં આવે. હવે એનો મતલબ એવો થયો કે આ જે ચુંબકીય ક્ષેત્ર છે એ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર છે. કેમ કે જો તમે આ રેખા લીધી, આમ જાતી હતી, જો આ અને આ, એટલે આ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર જ છે. એટલે અહીંયા તમારે અહીં લખવું હોય તો લખી નાખાય કે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર, પૃથ્વીનું સમક્ષિતિજ ચુંબકીય ક્ષેત્ર. પાછો નવો શબ્દ આવ્યો, સમક્ષિતિજ. શું કામ? કેમ કે સીધા છે આવી રીતે. એટલે પૃથ્વીનું સમક્ષિતિજ ચુંબકીય ક્ષેત્ર. હવે એની અંદર હું મેગ્નેટને મૂકું એટલે દાખલા તરીકે અહીંયા હું મેગ્નેટને મૂકું. ધ્યાનથી જુઓ, અહીંયા કોઈ ચુંબક મૂકી દઉં, અંદર પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની અંદર આ કોઈ મેગ્નેટને મૂકી દીધું. ધ્યાનથી જોજો. દાખલા તરીકે ચુંબકનો અહીંયા એન ધ્રુવ છે, જાતે નામ આપું છું, અને અહીંયા ચુંબકનો એસ ધ્રુવ છે. પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર આમ જતું હતું, એની અંદર એક મેગ્નેટ મૂકું. હવે મેગ્નેટને પોતાનું ચુંબકીય ક્ષેત્ર હોય કે ન હોય તો કે હોય. મેગ્નેટનું ચુંબકીય ક્ષેત્ર તો કે એન માંથી નીકળે એસ માં જાય, તો આવું કહી શકાય. જોજો, એન માંથી નીકળે અને એસ માં જાય, અને પાછા એસ માંથી ક્યાં જાય? એન માં. એટલે આવી રીતે જો આમ. એવી જ રીતે આ બાજુથી બતાવવું હોય તો એન માંથી નીકળે અને એસ માં જાય. જોજો, બોલો, આવી રીતે બતાવી શકાય. જો, એટલે આ જે ડિઝાઇન બતાવી એ તમે ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર બતાવ્યું, આ ચુંબકનું બતાવ્યું. આ જે લાઈન કરું છું એ. જ્યારે તમે સીધી લાઈન કરી એ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર છે. હવે તમારે શબ્દ સમજવાનો છે તટસ્થ બિંદુ. તટસ્થ એટલે એવી જગ્યા કે જે જગ્યાએ કાંઈ ચુંબકીય ક્ષેત્ર મળે નહીં. તટસ્થ એટલે એવું બિંદુ અથવા તો એવી જગ્યા કે જે જગ્યાએ કાંઈ ચુંબકીય ક્ષેત્ર ન મળે. હવે કાંઈ ન મળે એટલે શું? સાંભળજો ધ્યાનથી. તમે આ રેખા લ્યો, તો
આ રેખામાં આમ તમે સીધે સીધા જાઓ તો આ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર ધ્યાનથી જુઓ ઉપર મળે છે, ચુંબકીય ક્ષેત્ર ઉપર મળે જો આમ, અને આનું ચુંબકીય ક્ષેત્ર તમે n માંથી કાઢો અને s માં જાઓ, ધ્યાનથી જોજો, n માંથી કાઢો અને s માં જાઓ એટલે આમ નીચે આવો તો આ બિંદુ પાસે, એ જ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર નીચે મળે જો. એટલે આ એવી જગ્યા છે કે જ્યાં એક ચુંબકીય ક્ષેત્ર ઉપર મળે છે, એક ચુંબકીય ક્ષેત્ર નીચે મળે છે. જો બંનેના મૂલ્ય સરખા હોય તો બંને વિરુદ્ધ દિશામાં થયા, અને વિરુદ્ધ દિશામાં એટલે ત્યાં ચુંબકીય ક્ષેત્ર કેટલું થઈ જાય તો કે 0, અને 0 થાય એટલે આ બિંદુને કયું બિંદુ કહેવાય તો કે તટસ્થ બિંદુ. અને આ તટસ્થ બિંદુ કઈ જગ્યાએ છે ધ્યાનથી જુઓ તો કે આ ચુંબકની અક્ષ કહેવાય જો, આ ચુંબકની આખી અક્ષ કહેવાય, તો આને વિષુવૃત રેખા પરનો બિંદુ કહેવાય જો. આ બિંદુને કઈ જગ્યાએ કહેવાય તો કે વિષુવૃત રેખા પરનો બિંદુ, કે જ્યાં એક ચુંબકીય ક્ષેત્ર ઉપર એક નીચે, બંને વિરુદ્ધ દિશામાં એટલે એકબીજાને કેન્સલ કરે. ક્લિયર? અને પાછું આ બિંદુ કોની પરનું કહેવાય તો કે આ અક્ષ, તો આ વિષુવૃત રેખા પરનું કહેવાય. તો આવું લખાય, ધ્યાનથી જોજો. એક ચુંબકીય ક્ષેત્ર ઉપર એટલે પૃથ્વીનું, એટલે એને કહી દો BH. ક્લિયર? લખ્યું જો પૃથ્વીનું સમક્ષિતિજ ચુંબકીય ક્ષેત્ર BH. એક ક્યાં આવ્યું નીચે, એ કોનું મેગ્નેટનું, એટલે એને કહેવાય BM. બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં અને સમાન મૂલ્ય ના હોય, જો સમાન મૂલ્ય ના હોય તો આ જે બિંદુ મળે એને કેવું બિંદુ કહેવાય તો કે તટસ્થ બિંદુ. કેમ? કેમ કે એક ઉપર એક નીચે એટલે ટોટલ ચુંબકીય ક્ષેત્ર, નેટ ચુંબકીય ક્ષેત્ર 0. આ શરત થાય ત્યારે. હવે ધ્યાનથી સાંભળો, BH બેઠા લખી દો ઇઝ ઇક્વલ ટુ, મિત્રો BM એટલે મેગ્નેટનું ચુંબકીય ક્ષેત્ર, મેગ્નેટનું ચુંબકીય પણ કઈ જગ્યાએ વિષુવૃત રેખા ઉપર. જો આપણે વિષુવૃત રેખાની વાત કરીએ, અહીંયા વાત કરીએ તો યાદ કરો, આવી રીતે મેગ્નેટ દોરું હું, આ એની વિષુવૃત રેખા કહું, આ વિષુવૃત રેખા કરો તો વિષુવૃત રેખાના આ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ શું છે યાદ કરો તો, અથવા તો પેજ ફેરવીને જોજો, સમીકરણ લગભગ કંઈક આવું છે Km/r³. r એટલે અહીંયાથી અહીંયા સુધીનું અંતર, તો અહીંયા r એટલે કયા તો કે અહીંયાથી અહીંયા સુધીનું આડું અંતર, એટલે એને કહેવાય r. એટલે આ r છે યાદ. હવે તમારે તટસ્થ બિંદુ શોધવા, એનો મતલબ અહીંયાથી અહીંયા સુધીનું આ અંતર શોધવાનું, અંતર શોધવું એનો મતલબ r³ ને શોધવાના. સમજાય છે? એટલે જો તમે r³ ને શોધી નાખો તો r ને શોધી નાખો એટલે તટસ્થ બિંદુ મળી ગયું. અને રકમની અંદર તમને BH તો આપેલા જ હોય, સમક્ષિતિજ ચુંબકીય ક્ષેત્ર આપેલું જ હોય, તો આવી રીતે મળી જાય તટસ્થ બિંદુ. દાખલા તરીકે આમાંથી r³ ને સૂત્રનું કરતા બનાવી દો. ચાલો r³, તો BH આવી ગયા નીચે, તો Km/BH આવું કહેવા માંગુ છું, એટલે r મળી જાય. k ની કિંમત શું હતી જ્યાં k બરાબર શું કહેવાય તો કે μ0/4π. યાદ છે ને? તો m એટલે મેગ્નેટિક મોમેન્ટ, ચુંબકીય ચાકમાત્રા. આને શું કહેવાય તટસ્થ બિંદુ. આ તટસ્થ બિંદુ, આ તમે તટસ્થ બિંદુ શું ડન. જેમ તમે આ રીતે કર્યું એમ હજી બીજી રીત જોજો, પછી આપણું પૂરું થશે. ફરીથી સમક્ષિતિજ ચુંબકીય ક્ષેત્ર બતાવી દઉં, ધ્યાનથી જુઓ. અહીંયા બતાવું છું સમક્ષિતિજ ચુંબકીય ક્ષેત્ર. એકદમ ધ્યાનથી સમજી લો, છેલ્લો ભાગ એટલે પૂરું થશે. અહીંયા ઉત્તર, અહીંયા દક્ષિણ, અંદર મેગ્નેટ મૂકી દઉં, અંદર મેગ્નેટ મૂકી દઉં, ચાલો એક કામ કરો, થોડેક મેગ્નેટની સાઈઝ નાની રાખું છું કે જેથી વ્યવસ્થિત જોઈ શકો તમે. ધ્યાનથી જોજો, મેગ્નેટની સાઈઝ થોડીક નાની કરી દઉં છું. ચાલો ઓકે, આ અંદર મેગ્નેટ મૂકી દીધું. ચાલો મેગ્નેટ મૂકી દીધું. હવે ધ્યાનથી જોતા જાઓ. અહીંયા આપણે પહેલેથી ઉપર n લીધા હતા અને અહીંયા s લીધા હતા, તો આ વખતે ઉલટા લઈ લો. અહીંયા દાખલા તરીકે s લઈ લો અને અહીંયા દાખલા તરીકે n લઈ લો. કયું બિંદુ શોધવાનું છે? તટસ્થ બિંદુ. તટસ્થ બિંદુ એટલે એવી જગ્યા કે જ્યાં ચુંબકીય ક્ષેત્ર વિરુદ્ધ દિશામાં થાય, એટલે કે 0 થઈ જાય, વિરુદ્ધ દિશામાં થાય. વિરુદ્ધ દિશા કેવી રીતે આવે જોજો. અહીંયા ચુંબકીય ક્ષેત્ર ઉપર જાય છે, પહેલા ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર દોરી નાખો તો કે n માંથી s માં, એટલે આવી રીતે. જો આવી રીતે, ફરીથી n માંથી s માં, જોજો આવી રીતે. એક્ઝેક્ટ આ બાજુ દોરવા હોય તો n માંથી s માં, એટલે આવી રીતે. આ અહીંયાથી પાછા જોડી દેવાનો. ચાલો n માંથી s માં એટલે આવી રીતે. ધ્યાનથી જોતા જજો, આવી રીતે.
આવી રીતે. હવે એવી જગ્યા ગોતો કે જ્યાં ચુંબકીય ક્ષેત્રો વિરુદ્ધ દિશામાં થઈ જાય. એવી જગ્યા દેખાશે. જોજો, પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર આમ સીધું જાય છે, ચુંબકનું અહીંથી આમ જાય, જોજો અહીંયાથી આમ જાય છે, એટલે આમ એરો કહેવાય. જો, અને અહીંયાથી આમ નીચે કહેવાય, નીચે. અહીંયાથી નીકળે તો બહાર નીકળેલો કહેવાય, અહીંયાથી આમ. પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર ઉપર જાય, જો અહીંયાથી ઉપર, અને મેગ્નેટનું ચુંબકીય ક્ષેત્ર અહીંયાથી બહાર જાય છે આમ. તો આ એક ઉપર એક નીચે, એટલે આ થયું તટસ્થ બિંદુ. આ કયું બિંદુ થયું? તટસ્થ બિંદુ. આ તટસ્થ બિંદુ કઈ જગ્યાએ એવું કહેવાય? તો કે એની અક્ષ ઉપર જુઓ. તો અક્ષનું આ કેન્દ્ર લઈ લો, તો કેન્દ્રથી અહીંયા સુધીના અંતરને શું કહેવાય? તો કે આર. તો એનો મતલબ એવો થયો કે આવી રીતની આકૃતિ દોરો તો તટસ્થ બિંદુ અહીંયા મળે. પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર ઉપર, આનું નીચે, બંને વિરુદ્ધ દિશામાં, અને આ કહેવાય આર. કઈ જગ્યાએ મળ્યું? અક્ષ ઉપર. કઈ જગ્યાએ મળ્યું? અક્ષ ઉપર. તો હવે ધ્યાનથી જુઓ, એક ઉપર જાય છે. ઉપર જાય છે કોણ? તો કે BH. એક ક્યાં જાય છે? નીચે જાય છે, એટલે એને કહેવાય BM. આ પૃથ્વીનું, આ ચુંબકનું BM, એટલે આ ચુંબકનું. હવે જોજો અહીંયા BH બેઠા. મેગ્નેટનો ચુંબકીય ક્ષેત્ર એટલે અક્ષ ઉપરનું. જો અક્ષ ઉપરનું બિંદુ મળ્યું. અક્ષ ઉપર ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ તો કે 2km/r³. પતી ગયું. કયું બિંદુ શોધવું? તો તટસ્થ બિંદુ મળી ગયા, R. જો K એટલે તો કે આ, M એટલે મેગ્નેટિક મોમેન્ટ, BH તો હોય જ તે, તો R મળી જાય. આવું સમજાવું છે. એટલે તમને બે સમીકરણ સમજાવવા પડે. એક આ પરિસ્થિતિની અંદર મળે વિષુવરેખા પર, આવી રીતેની પરિસ્થિતિ હોય તો અક્ષ ઉપર મળે. એ તમે આકૃતિ દોરશો પછી જ સમજાશે. હોશે તો મિત્રો ખૂબ જ અગત્યના ભાગ, એકદમ અગત્યનો આજનો લેક્ચર. આજના લેક્ચર ઉપરથી ઘણા બધા દાખલા આવશે. બધા દાખલાને આપણે સમજવાના છે, એટલે પેલા થિયરી એકદમ સ્ટ્રોંગ કરી નાખજો. 2 થી 3 વખત સમજો કે જેથી આવશે. ક્લિયર છે?